કે તમને સંજીવ કુમારની યાદ અપાઈ દીધી. રાજકુમાર હિરાની ઓફિસ છે, તને રાજુ સમજતો પર છે કે કઈ રીતે કામ કરે. બટ એક અંદરથી એક હેઝિટેશન, ડર હતો થોડો, કારણ કે નવા હતા. પહેલી એડ મોટા સેલિબ્રિટી સાથે, બચ્ચન સાહેબ સાથે, સૌથી પહેલા સેલિબ્રિટી બચ્ચન સાહેબ સાથે મારી પહેલી એડ હતી. ઓલ રાઈટ, સો હેલો, વેલકમ ટુ બાતચીત. લાંબા સમય પછી ફરી પાછા આવી રહ્યા છે અને આજે આપણી જોડે જે ગેસ્ટ છે એ બી એટલા જ સ્પેશિયલ છે જેટલું આ તમારો વેટ અમારા માટે, તમારી ઓડિયન્સ અમારા માટે સ્પેશિયલ છે. તો યસ, લેટ્સ વેલકમ હેતલ પુનીવાલા સર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર કોલિંગ મી હિયર. થેન્ક યુ. યસ, સો હેતલ સર, તમે લેટ્સ જસ્ટ જમ્પ ઇન ટુ ધ કન્વર્ઝેશન કે તમે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં આટલા વર્ષોથી છો, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમે આટલા વર્ષોથી કામ કરો છો. આ બધાની શરૂઆત ક્યાંથી થઈ? મેં જ્યારે વાંચ્યું ત્યારે મને ખબર પડી કે તમે સુરતથી છો. તો એક સુરતનો છોકરો જે સ્કૂલે જાય છે એને કોઈ દિવસ વિચાર્યું હતું કે બોલિવૂડમાં અમિતાભ બચ્ચન જેવા એક્ટર્સ સાથે કામ કરશે, કે આ ઇન્ડસ્ટ્રીમાં આટલું બધું સસ્ટેન કરશે? બિંગ અ ગુજરાતી, મને ગર્વ છે એ વાતમાં કે ગુજરાતી છું અને સુરતથી હું છું. મારો જન્મ સુરતમાં હતો. ક્યારેય વિચાર્યું નહોતું કે આવી રીતે આ લાઈફમાં કદાચ હું આવી રીતે કરી શકીશ. એકચ્યુઅલી છે ને, અમે લોકો કોલેજમાં હતા ને, હું કોલેજમાં હતો ત્યારે મારા એક ફ્રેન્ડે મને સજેસ્ટ કર્યું. એણે મને કીધું એમ કે ચલ એમ કે એક જગ્યાએ લઈ જાઉં તમે. ત્યારે તો આપણને કાંઈ ખબર નહીં, આપણે ભણવામાં બીએસસી કરતો હતો હું. તો અમારા એક પ્રોફેસર હતા ને, તે છે ને તે કંઈક નાટક એવું કરાવતા હતા. નાટક એટલે શું તે બી ખબર નહીં એ ટાઈમ પર આપણને. અચ્છા. કારણ કે ક્યારે એવું એટલે એ કલ્ચરમાં ગયા જ નહોતા, કારણ કે એ ગલીમાં ગયા જ નહોતા ક્યારે. તો મને લઈ ગયો, બધા સ્ટેજ પર કંઈક ઊભા હતા અને પેલો ડાયલોગ બોલતો હતો ને ત્યાંથી ત્યાં જાય ને આ લોકો કરે છે શું પણ આ એટલે. હું જો બેઠો તો પાછળ જોતો હતો, એટલે પેલા ડિરેક્ટર પ્રોફેસર હતા એમ કે હેતલ એમ કે શું કરે છે તું, એમ કે અહીંયા. હું સાહેબ કંઈ નહીં, ખાલી જોવા આવ્યો હતો. હવે તને શું લાગે છે, ઇન્ટરેસ્ટ છે તને આમાં આ કરવામાં? મેં કીધું પહેલાં તો મને ખબર નથી કે આ કરી શું રહ્યા છે, એટલે શું છે આ, કે આને નાટક કહેવાય એમ કે આપણે આને સ્ટેજ પર પરફોર્મ કરવાનું. હવે અચ્છા, ઓકે ઓકે. તો એમ કે એક રોલ છે, તું કરશે એમ કે? મેં કીધું કરે, જોઈએ. એટલે સ્ટેજ પર જવાનું કંઈક એટલું અઘરું નથી આપણા માટે, કરી જતો રહ્યો. તો એક નાનકડું કેરેક્ટર હતું જેમાં એક ટીવી મૂકેલું હતું. ટીવીની ફ્રેમ ખુલ્લી હતી આગળથી, એટલે ટીવીમાં હું ટીવીની પાછળ નીચે ટેબલની પાછળ બેસી જાઉં. જેવો મારો રોલ આવે એટલે હું ટીવીની સામે આમ પ્રેઝન્ટ થાઉં, પછી પાછો નીચે જતો રહું. સો એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હતી મારા માટે, અને મને બહુ મજા આવી. લોકોને એપ્રિશિએશન સારું મળ્યું. અરે ઓલા ટીવી વાળા કોણ હતા ભાઈ, એમ બહુ સારું કરી ગયા, એમ બહુ મસ્ત કરતા હતા એમ. સો ન્યૂઝ રીડરનું કેરેક્ટર સૌથી પહેલું મને મળ્યું, એ કર્યું નાટકમાં. તો મને મજા આવી. મેં કીધું એ અચ્છા, એમ કીધું रियल एप्रिसिएशन सामने मिल जाता है. હવે એપ્રિસિએશન મળતું તો કોને ન ગમે. સો પછી મેં મારા ફ્રેન્ડને કીધું, મેં કીધું કે યાર દોસ્ત, मेरे को ये करने का है, इसको आगे कैसे करे वो बताओ. तो કે चल मैं तुझे लेके चलता हूँ. अभी थोड़ा मैं कॉन्फिडेंट हुआ, चल बोला मतलब अभी वापस कॉन्फिडेंट आ गया. तो उसने मेरे को એક ગ્રુપ है वहाँ पर सूरतમાં એક ગ્રુપ હતું. તે ગ્રુપમાં અમને લોકોને મને લઈ ગયો, અને બીજા મારા એક ફ્રેન્ડ બી હતા, તેને બી લઈ ગયો. અમે લોકો બધા એક બહુ મોટી ટીમ હતી ત્યાં આગળ. મહાત્મા કરીને પ્લેનું નામ હતું, અને બહુ જ બધા લોકોનો કાફલો હતો. એટલે એમ સમજી ને કે આખા સ્ટેજ પર લગભગ કંઈ નહીં તો 30-40 લોકો આવતા હતા, એક્ટર્સ. આટલો મોટો કાફલો હતો. અને એ કાફલામાં મને પેલા ડિરેક્ટરને મળાવ્યો, ઓલા ભાઈએ, મારા ફ્રેન્ડે. तो कि सर ये भी करना चाहते हैं. हाँ लेकिन बैक स्टेज करना पड़ेगा है, बोल देता हूँ. हाँ, चाय वाय लेने जाना पड़ेगा, ऐसे डायरेक्ट रोल नहीं मिलेगा. तो ठीक है सर, मैं करूँगा. ને એને મને મારા ફ્રેન્ડે મને કહી દીધેલું પહેલેથી કે આવું થશે, એટલે એની તૈયારી રાખી દીધી. એટલે પહેલે દિવસે હું ગયો, ચા લઈ આવ્યો બધાને માટે, ને પછી આમ વાંચતો તો, સ્ક્રિપ્ટ વાંચ્યા કરતો હતો. વચ્ચે ટાઈમ મળે ને એમાં સ્ક્રિપ્ટ વાંચતો તો મને મજા આવતી હતી આમ સ્ક્રિપ્ટ વાંચવાની, તો વાંચતો હતો. પછી વચ્ચે એક દિવસ એવું થયું કે બીજે દિવસ એવું થયું કે મને પેલા ડિરેક્ટરે કીધું કે પેલો સ્ક્રિપ્ટ વાળો, પેલો સ્ક્રિપ્ટના ડાયલોગ આપવાળો આવ્યો નથી આજે, તારી સ્ક્રિપ્ટ વાંચવી પડશે. ડાયલોગ ભૂલી તો આપવાની સ્ક્રિપ્ટ બરાબર જોજે એમ. તો સારું બેઠો હું તો ત્યાં આગળ. હવે આપણને સ્ક્રિપ્ટ યાદ હતી, કારણ કે મેં
વાંચેલી હતી, મને બહુ શોખ હતો, એટલે પહેલું નવું હોય એટલે આપણને તો અરે વાક્યા વાત સ્ક્રિપ્ટ હું ઘરે બી લઈ ગયો તો વાંચ્યું મેં. એટલે ભાઈ બીજે દિવસે હું એ ભાઈની જગ્યાએ બેઠો ને ડાયલોગ આપ્યા તો डायरेक्टर तो यार तू स्क्रिप्ट अच्छा देता है, डायलॉग अच्छा देता है, तू कल से चाय लेने तू नहीं जाए, चाय लेने तू जाएगा, तू कल से स्क्रिप्ट पे बैठ जा. એટલે કે મને અપગ્રેડેશન થઈ ગયું બીજે દિવસે. હવે બીજે દિવસે ને એક એક્ટર પણ નહોતો આવ્યો હતો, કેમ કે તને લાઈન ખબર છે ને, તું ત્યાં ઉભો રહી જઈને. હું ખાલી તે પેલાની જગ્યાએ જઈને ઉભો રહ્યો અને મને કમ્પોઝિશન ખબર હતી કે આ વ્યક્તિ આમથી આમ જાય છે, આ ડાયલોગ બોલે છે, એ બધું મને ધ્યાનમાં હતું. સમહાવ એવું થયું કે બિચારો 3-4 દિવસ નહીં આવી શકે, તો ડિરેક્ટરે રિપ્લેસમેન્ટ કરી નાખ્યો, તું જ કરશે હવે, સ્ક્રિપ્ટ પેલાને આપી દે. મેં કીધું નહીં, હું સ્ક્રિપ્ટ પણ આપીશ, ડાયલોગ પણ આપીશ અને મારો જે રોલ આવશે તે હું કરીશ. સમહાવ નાટક શરૂ થતા 10-15 દિવસમાં મારા હાથમાંથી સ્ક્રિપ્ટ છૂટી ગઈ ને મારી પાસે હતા 4 રોલ, અલગ 4 રોલ. એ જ માણસ ડ્રેસ બદલીને બીજી વાર આવે, પછી એ જ ડ્રેસ બદલીને ત્રીજી વાર, ચોથી વાર, આવી રીતે 4 રોલ મને આપ્યા. આઈ વોઝ સો એક્સાઇટેડ, સો હેપી. બધાને ઘરમાં કહી દીધું, અરે હું નાટક કરું છું, બધા જોવા આવ્યા, પપ્પાએ ફ્રેન્ડ્સ લોકોને ઇન્વાઇટ કર્યા, અરે હેતલ નાટક કરે છે, હેતલ નાટક કરે છે. પણ સરસ રહ્યું એ નાટકનો એક્સપિરિયન્સ સારો રહ્યો. અને પછી મારો રોલ જોઈને મને બીજા એક ડિરેક્ટરે મને એક સરસ રોલ ઓફર કર્યો. એનું નામ હતું અસ્તિત્વના આટાપાટા. દિનુભાઈ મિસ્ત્રી કરીને એક ડિરેક્ટર હતા, તેમણે મને સિલેક્ટ કર્યો હતો એ રોલ માટે. પણ મને પહેલાં સમજાયું કે જો દીકરા, બધા લોકો બોલશે તને આવીને કહેશે કે એ રોલ એસા હે વૈસા હે, ગભરાતો નહીં, પણ સારો રોલ છે. બધું છે શું રોલ કે 15 વર્ષના એબનોર્મલ છોકરાનો રોલ કરવાનો છે. ઓહો. એ ટાઈમ પર મેં 15 વર્ષના એબનોર્મલ ચાઇલ્ડનો રોલ કર્યો હતો ને એ નાટક એટલો સુપરહિટ ગયો હતો. અને જ્યારે મેં એક્ટિંગ કરી તો મને બેસ્ટ એક્ટરનો અવોર્ડ પણ મળ્યો હતો. મને કોમ્પિટિશનમાં BMC SMC કોમ્પિટિશન થાય છે ને સુરતમાં, તેમાં મને અવોર્ડ મળ્યો હતો. મને લોકોના રિસ્પોન્સ એવા મળ્યા કે તમે એમ કે અમને સંજીવ કુમારની યાદ અપાઈ દીધી, જે ખિલોના ફિલ્મમાં એમણે જે કર્યું. એટલે મને આઈ એમ ફિલિંગ સો હેપી, સો પ્રાઉડ ઓફ માય સેલ્ફ કે આટલા મોટા એક્ટર સાથે જ્યારે મને જોડવામાં આવે, મારું નામ જોડવામાં આવે, તો કોઈ પણ એક્ટર માટે બહુ મોટી વાત કહેવાય. ત્યાંથી શરૂઆત થઈ હતી ને પછી બધા નાટકો મળતા ગયા, કરતા ગયા. પછી તો નાટક માટે સ્પેસિફિકલી મને મારા માટે રોલ લખાતા હતા કે એ રોલ હેતલ કરેગા તો અચ્છા કરેગા, ઇસકો દે દો. કોમેડી કરી પછી ત્યાં પછી કોમેડી કરી, સારું રહ્યું એમ. એટલે કપિલદેવ શુક્લ, પંકજ પાઠકજી, આ બધા લોકો સાથે ડિરેક્શન, એ લોકો ડિરેક્ટર છે ને એ લોકો સાથે ડિરેક્શનમાં શીખ્યો ઘણું બધું. એ નાટકની શરૂઆત આ રીતે થઈ. પછી થયું યાર હવે અહીંયા તો થઈ ગયું, હવે નાટકનું પણ હવે શું આગળ શું, અહીંયા તો નાટકના શોઝ થતા નથી, કરવાનું શું? ચાલો મુંબઈ જઈએ, ટ્રાય કરી. નાટક તો આવડે જ છે આપણને, એમાંથી તો આપણે સર્વાઈવ કરી જ લઈશું. એટલે આ વિચારીને હું મુંબઈ આવ્યો. હવે મુંબઈ આવ્યો ને તો અહીંયા આપણને ખબર નહીં ક્યાંથી શરૂઆત કરવાની, કાંઈ ખબર નહોતી. એટલે સવારે ફ્લાઇંગમાં ત્યાં પહોંચ્યો, સવારે 9 વાગે પહોંચી જાય ફ્લાઇંગ. ને એક ભાઈ મસ્ત બોડી બિલ્ડર ને હીરો જેવા લાગે, અને આમ લાઈનમાં ઉભેલા હતા ટિકિટ વિકેટ માટે કંઈક લેવા માટે. मैं एमने पूछा कि भाई इधर वो एक्टिंग के लिए आया हूँ, कहाँ से शुरू करूँ, समझ में नहीं आ रहा, थिएटर किया लेकिन मैंने ये किया है, मैंने ये किया. अरे भाई इधर किसी का कुछ नहीं होता है. मतलब भाई मैंने किधर किसी का कुछ नहीं होता है, कहाँ से आया हूँ? तो गुजरात, सूरत से. हाँ अभी फ्लाइंग में आया हो ना तुम? तो हाँ यही फ्लाइंग शाम को जाती है, वापस निकल लो भाई, यहाँ कुछ नहीं होने वाला है. સલો આવું કીધું ને એટલે જરા વિચારમાં પડી ગયો. ને આપણો નેચર કેવો કે આપણને ખબર છે કે સામે ખાડો છે, તો આપણે જઈને જોઈએ કે ખાડો કેટલો ઊંડો છે, બેટરી મારીને જોઈએ ફલાંગ છે કે નહીં, સામે પાર જવાશે કે નહીં, બધું જોઈએ આપણે, પછી નક્કી કરીએ કે આગળ વધીએ કે નહીં. આવું આપણને કોઈ કહે દે ને, કોઈ આપણને એવું કહી દે કે ભાઈ અભી તમારા ઇધર કુછ નહીં હો સકતા હૈ, એટલે આપણને અંદરથી પહેલા કોન્ફિડન્ટ આવે કે ભાઈ નહીં દોસ્ત, આપણે થિયેટર કર્યું એ આપણને એટલો તો કોન્ફિડન્સ છે. આ કોન્ફિડન્સ મારો જે છે ને, તે મને આજે બી હું સાથે લઈને ચાલું છું. અને એટલે જ કદાચ આ ઇન્ડસ્ટ્રીમાં અત્યાર સુધી ટકી રહ્યો છું, જે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાંથી અહીંયા. એટલે કારણ કે છે ને, તે એ ટાઈમ પર છે ને 3 ઇડિયટ મૂવી આવી હતી, જબરદસ્ત મને એક્સપિરિયન્સ થયો એનો. 3 ઇડિયટ મૂવીમાં આમિર ખાને એવું કહ્યું કે वो करो जिसमें तुम्हारा टैलेंट है. सोच अगर सचिन तेंदुलकर के फादर ने उसको बोला होता कि तू सिंगर बन जा, और लता मंगेशकर के फादर ने उसको बोला होता कि तू फास्ट बॉलर बन जा, आज वो लोग कहाँ होते?
सक्सेस के पीछे मत भागो, एक्सीलेंस एक्सीलेंस का पीछा करो, सक्सेस झक मार के पीछे है। ये बात मेरे माइंड में ऐसी घर कर गई, मैंने बोला यार ये बात तो बिल्कुल सही है। 50 साल के बाद मैं एटलीस्ट ये तो रिग्रेट नहीं करूंगा कि यार कम से कम एक चांस तो આપ્યો હોત પોતાની જાતને. નાઉ આઈ એમ હેપી કે મેં મારી જાતને એક ચાન્સ આપ્યો, આઈ એમ સક્સેસ ઇન ધીસ ઇન્ડસ્ટ્રી. અને આજે આ ઇન્ડસ્ટ્રીમાં તમને ખબર જ છે 450થી ઉપર એડ્સ કરી દીધી, હવે તો ઘણી ફિલ્મો કરી લીધી. ઓ માય ગોડ, પીકે, બેંગ બેંગ, કમ્પર ઇઝ બેક, કેનેડી, જુડવટ, ઘણી બધી વેબ સિરીઝ, સિરિયલ્સ. પછી તો સિલસિલો શરૂ થઈ ગયો. એડવર્ટાઇઝમેન્ટ્સમાં ઘણું નામ થઈ ગયું, એક પછી એક એટલી બધી એડ્સ મળતી ગઈ, કારણ કે જે ચહેરો એ લોકોને જોઈતો હતો તે ચહેરો એ લોકોને મળી ગયો. એટલે પણ ક્યારેય વિચાર્યું નહોતું, તમારા સવાલનો જવાબ એક છે, ક્યારેય નહોતું વિચાર્યું કે હું આ રીતે આવી ઇન્ડસ્ટ્રીમાં જઈશ. મે બી કદાચ મારા પાછલા જન્મના કંઈક કર્મ હશે જે બાકી રહી ગયો હશે, જે આમાં પૂરું કરવાનું હશે, ઉપરવાળાના આશીર્વાદ, માતા પિતાના આશીર્વાદ, બધી વસ્તુઓ બધી એક સાથે ભેગી થઈ ને ફ્રુક્ટિફાઈ થયું. અને જેમ તમે કીધું કે આમિર ખાનનો એક ડાયલોગ હતો જે તમે મોટિવેટ કરતો હતો આ લાઈનમાં કે આ સ્ટ્રગલને ફેસ કરવાનો. કટુત યુ આર વર્કિંગ વિથ આમિર ખાન, તમે આમિર ખાન જોડે એક ફિલ્મ કરી, પીકે. તો જ્યારે તમે એમને મળ્યા કે જ્યારે તમે એક કન્વર્ઝેશન કરવાનો ટ્રાય કર્યો કે બેઠા હશો, ત્યારે એ એક્સપિરિયન્સ કેવો હતો કે જે માણસને જોઈને, જે માણસે કંઈક કીધું હતું એ વિચારીને તમે અહીંયા આવ્યા ને આજે તમે એમની જોડે બેઠા છો, તો એમની જોડેનો તમારો એક્સપિરિયન્સ કેવો હતો? બહુ જ સરસ એક ઇન્સિડન્ટ કહું તમને. પીકે મૂવી માટે મને રાજકુમાર હિરાનીએ પહેલાં તો મને ખાલી ફોન આવ્યો હિરાનીની ઓફિસ પરથી કે હેતલ એક બાર આવો ના ઓફિસ पे राजू सर मिलना चाहता हूँ. રાજુ કોણ છે યાર? આપણને કઈ ખબર નહીં પડી. મેં કીધું હા ઠીક है, ત્યારે તો આપણે નવા એટલે હા ઠીક है मैं आ जाऊंगा. મેં કીધું રાજુ કોણ છે? આપણને કઈ ખબર નહીં હોય. એટલે ત્યાં જઈને ગયો ઓફિસમાં. રાજકુમાર હિરાનીની ઓફિસ છે, હું તને રાજુ समझता हूँ. ओके, अंदर गयो ऑफिस में. राजू सर, हेतल ऐसा ऐसा एक रोल है, अच्छा है, छोटा है लेकिन मस्त है, बहुत मज़ा आएगा, करते हैं. यस सर करते हैं, श्योर सर. उधर ही लुक टेस्ट हुआ, सब कुछ कंफर्म हो गया. હવે ऑन द डे ऑफ शूट आमिर खान, राजकुमार हिरानी साहब मैंने कि अरे आमिर ये हेतल है, वो उसमें डॉक्टर का कैरेक्टर ये हेतल कर, अच्छा एक्टर है, काफ़ी थिएटर किया है उसने. अरे मैं आमिर खान सर, थैंक यू सर, इट्स माई प्रिविलेज टू वर्क विथ यू. अरे हेतल थैंक यू वेरी गुड वेरी गुड. मैं कहा सर आप मेरे लिए इंस्पिरेशन हो. अच्छा वेरी गुड. मैं कहा सर आपने जो 3 इडियट में जो बोला था ना कि वो करो जिसमें तुम्हारा टैलेंट है, मैं आज भी लोगों को बोलता हूँ कि ये मेरे लिए बहुत इंस्पिरेशनल बात थी. नहीं वो है तो सही अपने आप में आमिर खान, अपने आप में एक वाक्य जो है वो सच में अगर जिंदगी में उतार लिया तो आप बहुत आगे बढ़ जाओगे. मुझे यस सर बहुत अच्छा लगा आपसे मिलके. हाँ तो हेतल इसमें ऐसा है ना, तो पूरा कैरेक्टर जो था वो मेरा उन्हें नहीं समझा है. राजकुमार हिरानी सर ऐसे ही करे थे. पूरा आमिर खान ने पूरा कैरेक्टर पोर्ट्रे किया मेरे सामने, मुझे समझाया, आधा घंटा बिठाया मुझे बाजू में और समझाया पूरा कैरेक्टर, जबकि कुछ था नहीं कैरेक्टर में. वो देखता है एक बंदे को जो पता नहीं कैसा अजीब सा आदमी है और उसको देख के मैं चौंक जाता हूँ. हेलो क्या कर रहे हो? कौन सा थप्पा? वो जो थप्पे की बात कर, बोला मत इतना ही था, वो मैं कर सकता था, ऐसा नहीं है कि नहीं. बट फिर भी टाइम दिया उन्होंने, अच्छे से समझाया मुझे कि ये डॉक्टर कैरेक्टर जो है वो क्या है, मैटरनिटी डॉक्टर है, कैसे होते हैं मैटरनिटी डॉक्टर, तुम बताओ. मेरे को पूछा, मैंने बताया, जैसे कन्वर्सेशन चली. सो एक छोटे से कैरेक्टर के लिए भी कितना वर्क करते हैं ये मुझे पता चला. एफिशिएंसी, डेडिकेशन, कंसंट्रेशन, क्या ज़बरदस्त है इनका यार. तभी ये आमिर खान है, तभी इस लेवल पे है कि लोग आज उनको मानते हैं. हैट्स ऑफ टू हिम. आई एम सो ग्रेटफुल कि ऐसे बड़े एक्टर के साथ काम करने का मौका मिला. बहुत અને તમે આમિર ખાન, શાહરુખ ખાન, અમિતાભ બચ્ચન આ બધા જોડે કામ કર્યું છે અને બધાની વે ઓફ વર્કિંગ અલગ હશે એકબીજા કરતા. ऑफकोर्स તો એ તમે કેવી રીતે ડિફાઇન કરશો કે વોટ ઇઝ યોર પોઈન્ટ ઓફ વ્યૂ ઓન ધેર વે ઓફ વર્કિંગ? એ બધાની પોતપોતાની અલગ પોતાની એક એનર્જી છે, એક ઓરા છે બધાના પોતપોતાના. હા બચ્ચન સાહેબ છે તે ઇઝ લાઈક તમે એમની સામે જ ઉભા રહો ને તો તમને આમ એમ ફીલ થાય કે આ યોગી માણસ છે. એનો ઓરા એટલો જબરદસ્ત છે.
તમે એમની આજુબાજુમાં ઊભા હો તો તમને બીજા બધા થોટ્સ નહીં આવે. હમ ઇઝ સો જેન્ટલ, સો ડાઉન ટુ અર્થ, કઈ રીતે કોઈની સાથે વાત કરવી, that dedication, આ બધામાં એક વસ્તુ બહુ જ કોમન છે, ડેડિકેશન એન્ડ હાર્ડવર્ક. આ બહુ જ બધા જ લોકોમાં સેમ થિંગ છે, અને એ વસ્તુ આપણે આપણી લાઈફમાં ઉતારી છે, ડેડિકેશન, હાર્ડવર્ક, દેટ્સ ઇટ. બાકી લક પોતાનું કામ જાતે જ કરે છે, તમે કંઈ જ નહીં કરી શકો. તમે એવું વિચાર્યું હતું કે આપણે આજે અત્યારે આ ટાઈમે બેસીને આ સ્ટુડિયોમાં બેસીને અત્યારે આપણે આ પોડકાસ્ટ કરીશું? નહીં, મેં પણ નહોતું વિચાર્યું. બટ સમહાઉ જો આ બધા ગોઠવાઈ ગયા ને, જે વ્યક્તિ અહીંયા આવવાના હતા તે ન આવી શક્યા, બરાબર. સો યુ નેવર નો, તમારું લક ક્યારે ક્યાં મેટર કરતું હોય તમને ખબર નથી પડતું. તો હું જે લોકો ફક્ત લક પર પોતાની જાતને મૂકી દે છે ને, તે લોકોને પણ હું કહીશ કે પ્લીઝ ડોન્ટ ડુ ધીસ. ફક્ત એના ભરોસે બેસી રહેશો, અરે ભગવાને કીધું છે ગીતામાં કે तुम कुछ मत कर, सब अपने आप ही हो रहा है, तो मैं घर पे बैठा रहूंगा. नहीं, ऐसा नहीं है. ये अलग नॉलेज आप डिफाइन कर रहे हो. भगवान ने बोला है गीता में कि तू कुछ मत कर, सब मुझ पे छोड़ दे, तू सिर्फ कर्म कर. तो ये कर्म कर वाला वाक्य ही छोड़ दिया सबने. तू कुछ मत कर, बैठा रहे. अरे भाई बैठा रहे, पर कर्म तो करना पड़ेगा ना. करना पड़ेगा. मैं अगर आज जहाँ पर ये शूटिंग के लिए आया हूँ, यहाँ पर मैं आज होटल पे बैठा रहता तो बैठा ही रहता, बट नहीं, मैंने चुना हार्ड वर्क. मैंने सोचा कि चलो कोई नहीं, श्रेय के साथ करते हैं आज पॉडकास्ट, कुछ क्रिएटिव करते हैं, कुछ मेरे बारे में लोगों को बता दे रहे. तो हो सकता है शायद लोग इस बात को लेके, शायद जैसे आमिर खान की कुछ इंस्पिरेशन मेरे अंदर आई, वैसे मेरे में से कुछ इंस्पिरेशन किसी और के अंदर जाए. सो ये कर्म का खेल है ना, कर्म की गति बड़ी गहन है. आपको पता नहीं चलेगा कि कब क्या कैसे हो रहा है, बट आपको बस वो फ्लो के साथ जाना पड़ेगा, रहना पड़ेगा. अदरवाइज आप रह जाओगे पीछे. तो वो बहुत ज़रूरी है मेरे हिसाब से तो. और तीनों का, शाहरुख खान का अपना खुद का परसेप्शन है, वो बहुत हार्ड वर्किंग है. वो भी मतलब एक सेकंड की भी फुर्सत में बैठते नहीं है वो, उनका चालू रहता है कुछ ना कुछ. वो प्रोसेस ऑफ माइंड, वो प्रोसेस ऑफ वर्क इज ऑल्सो अमेजिंग एट हिज स्टेज. सब एक्टर, मतलब मैं बोल रहा हूँ सिर्फ ये तीन नहीं, बहुत सारे एक्टर ऐसे हैं. रणवीर सिंह है, रणवीर कपूर है, वॉट एवर नेम यू इट, ये सब लोग आज इस मकाम पे इसीलिए है बिकॉज दे वर्क हार्ड. उन्होंने बहुत मेहनत की, डेडिकेशन के साथ, वन पॉइंटेड माइंड के साथ, फोकस के साथ, तभी आज वो लोग ये स्टेज पे है. सो अगर वो लोग इस स्टेज पे अगर इस चीज़ों को लेके चल रहे हैं, तब इस स्टेज पे है, तो मैं भी अगर इस स्टेज, ये सारी चीज़ों को लेके चलूंगा तो मैं उस स्टेज पे पहुंच ही जाऊंगा. સિમ્પલ સી વાત છે. એન્ડ વેન યુ ગો એન્ડ વર્ક વિથ ધીસ પીપલ, જ્યારે તમે નવા હતા ત્યારે આપણે જઈએ છીએ મુંબઈની વાતોમાં, તો તમને જ્યારે કોઈ કહે કે તમારે આમની જોડે કામ કરવાનું છે, તો એમના પરસેપ્શન્સ બનાવવાવાળા આજુબાજુ બહુ બધા લોકો હોય કે આ તો આવો હશે, આમની જોડે તો આવો એક્સપિરિયન્સ થશે. તો કોઈક વાર કેવું થાય કે હું તમને જો ક્રિકેટનું એક એક્ઝામ્પલ આપું ને, તો જ્યારે કોઈ નવો બોલર આવ્યો હોય અને વિરાટ કોહલી કે MS ધોની જેવા કોઈ મોટા બેટરને પહેલી વખત બોલ કરવા જાય ને તો એ વાઇડ્સ નાખે, ભલે એ ટેલેન્ટેડ હોય પણ એ પ્રેશરમાં વાઇડ્સ નાખે. એટલે એનું જે ટેલેન્ટ હોય ને એ એના પ્રેશરને ઓવરપાવર કરી દે. એટલે આવું જો તમે કોઈ દિવસ ફીલ કર્યું કે તમારે એ પ્રેશરમાં તમે તમારા ટેલેન્ટથી બી યુ કમ ઇન સેલ્ફ ડાઉટ કે આ માણસનું તો આવું સાંભળ્યું વધારે હોય, માણસ એવો ના હોય, પણ આપણે સાંભળ્યું આપણે લઈને ગયા, બેગેજ લઈને ગયા કે આની જોડે મારું હતું. તો એવો એક્સપિરિયન્સ તમને? યસ, ઓફકોર્સ થયો છે, ઓફકોર્સ થયો જ હશે. એક વાર છે ને, તમે લોકો બચ્ચન સાહેબ સાથે એક એડ કરતા હતા, લક્સર નેનો ક્લીનરની સૌથી પહેલી એડ મારી બચ્ચન સાહેબ સાથે, અને આઈ વોઝ ફાઇનલાઇઝડ ફોર ધીસ એડ, અને કીધું કે બચ્ચન સાહેબ સાથે એડ છો. ક્યા વાત હે યાર. અને બચ્ચન સાહેબને એક ઓરા આપણે લઈને ચાલતા હોય ને, એક માઇન્ડમાં આપણે ખબર છે કે કઈ રીતે કામ કરે છે, શું છે, બટ એક અંદરથી એક હેઝિટેશન, ડર હતો થોડો, કારણ કે નવા હતા. પહેલી એડ મોટા સેલિબ્રિટી સાથે, બચ્ચન સાહેબ સાથે, સૌથી પહેલા સેલિબ્રિટી બચ્ચન સાહેબ સાથે મારી પહેલી એડ હતી. નો ડાઉટ એના પહેલાં એડ કરી ચૂક્યો હતો, બટ સોલો એડ્સ હતી, કોઈ એડ્સમાં હું મોન્ટાજમાં એડમાં હતો, પણ આ પહેલી સેલિબ્રિટી એડ વિથ મિસ્ટર બચ્ચન. સો આઈ વોઝ સો એક્સાઇટેડ. તો એ એક્સાઇટમેન્ટમાં છે ને, તે
શોર્ટના વખતે છે ને તો હું ડાયલોગ ભૂલી જતો હતો. બટ નેચરલ થાય ને, જેવું તમે થાય, થાય. વ્હાઈટ બોલ પડતી હોય પડે, છે. આ વ્હાઈટ બોલ પડવા માંડી મારી. આમ તેમ સમજાય નહીં કાંઈ. એક વાક્ય બોલવાનું હતું, એમાં કાંઈ બહુ વધારે લાંબુ વાક્ય હતું ને, એક જ વાક્ય હતું, અને એમાં પણ એ હું ભૂલી જતો હતો. એ સેન્ટેન્સ યાદ નહીં આવે, કોઈ વાર આગળ પાછળ બોલાઈ જતું હતું. એટલે બચ્ચન સાહેબ મને કીધું કે એક મિનિટ ડાયરેક્ટર કટ કર. પછી એમ બેઠા મારી સાથે કે क्या हुआ, कुछ प्रॉब्लम है, कोई बात नहीं, वो होता है सब, है ना, कोई बात नहीं, आराम से रिहर्सल करना है, चले 4-5 रिहर्सल कर लेते. બચ્ચન સાહેબ આપણને કે 4-5 રિહર્સલ કરી લેते ને કર્યા અમે લોકોએ રિહર્સલ. પછી એમને મને એ જે વાક્ય જે અટકતો હતો ને તે વાક્યનું છે ને તે लॉन्ग फॉर्मेट કરીને મને बताया कि जो इसको ऐसे 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 करके जहाँ पर तुम अटक रहे हो ये वाक्य को छोड़ दो, आगे बढ़ो. ત્યાર પછી એ લાઈન મને યાદ રહીને પછી મેં કોન્ફિડન્ટ, નો ડાઉટ કોન્ફિડન્સની ક્યારેય કમી નથી આવી, બટ એક્સાઇટમેન્ટમાં હું કદાચ એ લાઈન ભૂલી જતો હતો, એ વાક્ય ભૂલી, એ શબ્દ ભૂલી જતો હતો. મને એવું લાગ્યું કે કદાચ મે બી આ અમિતાભ બચ્ચન સાહેબનો ઓરા પણ છે જે મારા પર હાવી થઈ ગયો છે. તો એટલા જ માટે આ એડ પતી ગયા પછી મેં મારી જાતને એક સવાલ પૂછ્યો કે કેમ આ તું થિયેટરનો એક્ટર છે, તને ખબર હોવી જોઈએ તારે એક્ટિંગ કરવાની છે, તું ફક્ત એક કેરેક્ટર કરી રહ્યો છે, સામેવાળો એક કેરેક્ટર છે, બધું તને ખબર છે, છતાં પણ તું ફંબલ કઈ રીતે થઈ શકે. આવું મેં મારી જાતની સાથે મનોમંથન કર્યું. ત્યારે એક વાક્ય બહાર નીકળ્યું कि किसी के अभाव में भी मत रहो, किसी के प्रभाव में भी मत रहो, अपने स्वभाव में रहो. क्या बात है. તો જ તમે પોતાની જાત સાથે રહી શકો ને, નહીં તો આપણે કોઈના સ્વયમાં આવી ગયા યાર ક્યાં બચ્ચન સાહેબ આની સાથે શું કામ કરું. તો અભાવ પણ છે અને પ્રભાવ भी છે, बट मैं अपने स्वभाव में रहता हूँ ना. उसके बाद मैंने जितने सेलिब्रिटी के साथ काम किया बिल्कुल रिलैक्स, कुछ नहीं. ये 3 चीज मैंने अपनी जिंदगी, मुझे ना मैंने जिंदगी में ये मेरी बहुत अच्छी बात है, मुझे ये बहुत पसंद है अपनी बातों में से जो बहुत सारी बातें हैं उसमें से ये एक बात मुझे बहुत पसंद है कि कोई चीज़ अगर मैंने अपने आप को बताई कि मुझे ये करना चाहिए, मुझे ये अपनी लाइफ में अप्लाई करना चाहिए, तो वो मैं हमेशा अप्लाई करता हूँ. जैसे मैं मेरे काम को 100% डेडिकेशन के साथ वर्क हार्ड करके करता हूँ, कंसिस्टेंसी के साथ करता हूँ, कमिटमेंट के साथ करता हूँ. ये 3 चीजें जो मैंने अभी आपको बोली वो मैं अपने आप के साथ करता हूँ. तो ये सारी चीजें है ना जो मेरे पॉजिटिव पॉइंट्स हैं. सो मैं मेरे नेगेटिव पॉइंट ऑटोमेटिकली डिलीट होते जा रहे हैं. जनरली कैसा होता है ना कि हम सोचते हैं कि ये यार ये मेरा नेगेटिव पॉइंट है यार, ये पता नहीं क्यों ये बार बार मेरे अंदर, तो वो आप जिसके बारे में सोचते हो ना वो बार बार हावी होता है आपके ऊपर. अब मैंने अपनी पॉजिटिव साइड्स को देखना शुरू कर दिया ना, तो ऑटोमेटिकली એ જ બધી પોઝિટિવ સાઇડ્સ મારી સામે આવતી ગઈ. એને લીધે નેગેટિવ સાઇડ્સ બધી ડાયલ્યુટ થતી ગઈ, ધીરે ધીરે નીકળતી ગઈ. અને આર્ટ ઓફ લિવિંગની સુદર્શન ક્રિયા મેં કરી, એ મને બહુ કામ લાગી. મેડિટેશન્સ, પ્રાણાયામ, યોગા, આ બધું બહુ બહુ કામ લાગ્યું મને. એઝ એન એક્ટર બી તમે બ્રશઅપ થયા કરો. ઓફકોર્સ. અને મુંબઈને બી બધા માયાળુ નગરી કે મુંબઈની બહુ બ્રાઇટર સાઇડ બહાર છે લોકો માટે કે મુંબઈમાં તમે જશો તો તમને બહુ બધી ઓપોર્ચ્યુનિટીઝ મળશે, પણ મુંબઈની એક ડાર્ક સાઇડ બી છે ફોર એક્ટર્સ કે બહુ બધા લોકો ત્યાં આવે છે પણ એ લોકો નથી સક્સેસફુલ થઈ શકતા, કે જેમ તમે કીધું કે અલગ અલગ વસ્તુઓ એમને ડિસ્ટ્રેક્ટ કરી દે છે. તો એ ડાર્કર સાઇડ વિશે થોડું કહો કે લોકોએ કઈ દિશામાં ના જવું જોઈએ જો એમને એક સસ્ટેનેબલ એક્ટર રહેવું હોય તો. ભાઈ કઈ દિશામાં ના જવું જોઈએ એના કરતાં હું એ લોકોને એમ કહું કે ભાઈ તમારે કઈ દિશામાં જવું જોઈએ ને એ પણ મારે કહેવાની જરૂર નથી, એમને ખબર જ છે એમણે કઈ દિશામાં જવાનું. અને જ્યારે એ અલગ દિશામાં જતા હોય ને ત્યારે અંદરથી પોતાને જ ફીલ થતું હોય છે એમને કે यार ये मैं कुछ गलत दिशा में जा रहा हूँ, क्योंकि है ना हर किसी को साइन मिलता है भगवान का. भगवान हर किसी को साइन देता है. जैसे कल मेरे को साइन दिया कि अरे श्रेय का वो पॉडकास्ट बाकी है ना, अपने को श्रेय को कांटेक्ट करना चाहिए, तो सामने से मैंने बताया तुझे. तो वैसे ही भगवान हर बार साइन देता है आपको. जब आप कुछ 19-20 करने जा रहे होते हो ना और आपके लक्ष्य से हट रहे होते हो ना, तो वो हमेशा साइन देता है, ये हेलो इधर आ जाओ, ये लाइन सही है, वो वाली गलत है. पर वो साइन पहचानना आना चाहिए
जनरली हम आंखें बंद करके बैठे या एक ही माइंडसेट से चलते रहते हैं, इसी वजह से शायद ये साइन सुन नहीं पाते हैं। बट अगर आप बहुत डीप जाके थोड़ा सा समझने की कोशिश करोगे ना कहीं ऊपर वाला आपके साथ में खड़ा है और वो हमेशा आपको कहीं ना कहीं लेके जाने की कोशिश करता है तुम्हारे लक्ष्य की ओर। पर वो आपके ऊपर डिपेंड करता है कि आपको उस लक्ष्य पे जाना है कि नहीं जाना है। फिर आप बोलोगे कि नहीं मैं तो यार आज तो यार ऐड कर लिया ना, अभी आज क्या जाने का यार, छोड़ो आज नहीं जाते। आज एक काम करते हैं, वो दोस्त की पार्टी है ना, आज रात को पार्टी में दारू वारू पियेंगे, तो वो तो है ही, पूरी जिंदगी वही करने का है। मैं अगर चाहता तो बम्बई में गया था, मैं भी ये सब कर सकता था, बट मैंने आज तक कोई पार्टी में नहीं गया हूँ। इन केस अगर कोई एक आध पार्टी में गया भी होगा तो कभी मैंने दारू को हाथ नहीं लगाया, बिकॉज ये चीजें जो है ना, वो आपको लगता है यार एक ग्लास में क्या हो जाता है, कुछ नहीं होता है, बट वही फिर आपको बार बार रिग्रेट के जोन में लेके जाती है। आपको पता नहीं चलता है, बट वो आप नेगेटिव जोन में जा रहे हैं वो, और वो नेगेटिव जोन एक बार आपके ऊपर हावी हुआ ना, फिर वो पॉजिटिविटी सारी दबने लग जाएगी। तो आपको क्या एनहेंस करना है वो आपके ऊपर डिपेंड करता है। तो क्या करना है क्या नहीं करना है वो तो सबको पता ही है, बट मैं इतना बताना चाहूंगा लोगों को कि जो भी एक्टर इस इंडस्ट्री में काम करने आता है ना, उनको 3 चीजों का ध्यान हमेशा रखना चाहिए। एक, क्लैरिटी ऑफ माइंड, प्योरिटी ऑफ हार्ट एंड स्पॉन्टेनियस इन एक्शन। अगर आपका माइंड क्लियर नहीं है तो कुछ नहीं है। आपके माइंड को क्लियर रखना पड़ेगा। क्लियर कैसे रखोगे? मेडिटेशन, प्राणायाम, ये सब करो, माइंड क्लियर रहेगा। नहीं तो माइंड का तो नेचर है, वो भागता रहता है इधर उधर, आपको बैठने नहीं देगा कहीं पर, आप माइंड के गुलाम हो। लेकिन आज मैं प्राउड के साथ बोलता हूँ कि मैं माइंड का गुलाम नहीं हूँ। माइंड को मैं जैसा बोलता हूँ वैसा वो करता है, वो जैसा बोल रहा है वैसा मैं नहीं करता हूँ। कंट्रोल, वो कंट्रोल आना बहुत जरूरी है। प्योरिटी ऑफ हार्ट, अगर आप हार्ट से प्योर नहीं हो, गलत काम कर रहे हो, फिर उसके ऊपर तर्क दे रहे हो, अरे ठीक है ना, अभी 2-3 दिन ऑडिशन में नहीं जाएंगे तो कौन सा फर्क पड़ जाएगा, वो आपको पता है क्या फर्क पड़ेगा। तो जो 2-3 दिन में जो तुम्हारे लायक जो चीज आने वाली थी वो तो गई। फिर हम भगवान को बोलते रहते हैं, अरे भगवान, एक बहुत अच्छा एग्जाम्पल जो मेरी लाइफ में मैंने अप्लाई किया है, बहुत अच्छी स्टोरी है। एक बंदा ना रोज भगवान से प्रार्थना करता है, भगवान, उसको पूजा पाठ करता है, आरती, पूरा दिन, मतलब 24 घंटे में से ऐसा समझ लो कि खाली 8 घंटा सोता है, बाकी के सारे आवर्स बस कुछ काम नहीं करता है। भगवान भगवान ये भगवान भगवान मेरा कुछ कर दो, मुझे खाली 1 करोड़ की लॉटरी लगा दो बस। मुझे सिर्फ 1 करोड़ की और कुछ नहीं चाहिए, और 1 करोड़ आपके लिए कौन सी बड़ी बात है। हे भगवान, रोज पूजा, दिया बत्ती, आरती करते। सेम उसका दोस्त, दोनों अच्छे दोस्त हैं, लेकिन उसका दोस्त बिल्कुल नास्तिक, कभी मंदिर में नहीं जाता है, भगवान से कभी प्रार्थना नहीं करता, वो खाली ऑफिस जाता है, काम करता है, आता है, निष्ठा से काम करता है। और ये बंदा भगवान 1 करोड़ की लॉटरी लगा दे, भगवान 1 करोड़ की लॉटरी लगा दे। और एक दिन उसको पता चला कि भाई उसके दोस्त की 1 करोड़ की लॉटरी लग गई, तो ये बड़ा नाराज हो गया। जाओ भगवान, मैं नाराज हूं आपके साथ, अब बात नहीं करूंगा मैं आपके साथ। 1 करोड़ मांगा है मैंने, और कौन क्या मांगा है? इतनी मेहनत, इतनी पूजा अर्चना करता हूँ, प्रार्थना करता हूँ, वो कुछ नहीं करता, उसको 1 करोड़ की लॉटरी दे दी आपने। यार 1 करोड़ आपके लिए कौन सी बड़ी बात है करके वो नाराज हो जाता है। 2-3 दिन पूजा नहीं करता है, कुछ नहीं करता है, और रात को सो जाता है। रात को सपने में भगवान आते हैं, भगवान को बोलता है, बोले बेटा क्या हुआ तुझे, क्या हो गया? बोलता है, भगवान ये गलत है ना, मैं 1 करोड़ की लॉटरी मांग रहा हूँ आपके पास, मेरा 1 करोड़ का लॉटरी लगा दो, हाँ, और वो जो कुछ नहीं कर रहा है उसको आपने 1 करोड़ लगा दिया। बोलता है भगवान बोलते हैं, बेटा मैं तो 1 करोड़ अभी भी लेके बैठा हूं, तो लॉटरी तो परचेस कर, तभी तेरा लॉटरी लगे। तो ये कैसा है ना कि काम तो करना ही पड़ेगा ना, तभी तुम्हारी लॉटरी लगेगी। એટલે આ સૌથી મોટો પ્રોબ્લેમ છે અહીંયા, આ જેનઝી જનરેશન કો કે કોઈ બી જનરેશન કો, તમારે
દિશામાં કામ તો કરવું જ પડશે. કામ નહીં કરશો તો તમારી જે ઓપોર્ચ્યુનિટી છે તે બીજાને મળશે. સિમ્પલ છે. કારણ કે લાઈનમાં બધા જ ઊભા છે. એવરીબડી ઇઝ રિપ્લેસ. દરેક વ્યક્તિનો રિપ્લેસમેન્ટ છે. અને બીજું બી એક મારે તમને ક્વેશ્ચન પૂછ્યો હતો કે અત્યારે બી આ વસ્તુ બહુ ટ્રેન્ડમાં ચાલી રહી છે કે બહુ ચાલી રહ્યું છે કે અમુક મૂવીઝ હોય છે ને જે અમુક લોકોના મગજ પર ઉતરે છે, અમુક લોકોને એવું લાગે છે કે આ મૂવી એટલે મારા જોનર કે હું આ પોઈન્ટ ઓફ વ્યૂથી અગ્રી નથી કરતો. એઝ એન એક્ટર જ્યારે તમારી પાસે કોઈક સ્ટોરી આવે, કોઈક ડિરેક્ટર તમારી પાસે કોઈક સ્ટોરી લઈને આવે, કોઈક કેરેક્ટર લઈને આવે, તમે વ્યક્તિગત રૂપથી એ વસ્તુ જોડે એગ્રી નથી કરતા જે અંદર થઈ રહ્યું છે, તો એઝ અ પર્સન કે એઝ અ એક્ટર હાઉ ડુ યુ ડીલ વિથ ઇટ કે તમે એ રોલ કેવી રીતે સાઇન અપ કરીને એની પર કામ કરો છો? શ્રેય, બહુ સિમ્પલ વસ્તુ છે. મારી પાસે અગર કોઈ કેરેક્ટર આવ્યું છે તો હું એવું માનું છું કે મારા માટે બેસ્ટ છે એટલે જ આવ્યું છે ને એ જ રહેશે. મારા માટે બેસ્ટ નહીં હશે તો નહીં જ આવે, ને મારા નસીબમાં હોય તો બી, મારા નસીબમાં નહીં હોય તો નહીં જ આવે. પણ આપણે ફક્ત એટલું જ વિચારે કે આ વસ્તુ ઉપરવાળાએ મોકલાવી છે, આપણે શિદ્દતથી એના પર કામ કરવાનું. થાય ન થાય, मेरे हिसाब से हो तो मैं खुश, मेरे हिसाब से न हो तो તું ખુશ. આ જ શિદ્દતથી હું આજે પણ સ્ક્રિપ્ટ મારી પાસે આવે છે, હું વાંચું છું, હું જોઉં છું, કેરેક્ટર મને એવું લાગે છે કે હું નથી એટલી મજા, કોઈ ડિફાઇન નથી કરી શકતું કેરેક્ટર. ભલે 5 દિવસનું કામ છે, પણ એ 5 દિવસના કામમાં હું કેરેક્ટર ડિફાઇન કરી શકીશ કે નહીં, વાંચતા જ લાગે છે કે નથી લાગતું. પણ એવા ટાઈમે શું કરવાનું, દેટ ઇઝ યોર ક્વેશ્ચન. તો એવા ટાઈમે પણ મને અગર અંદરથી નથી લાગતું કે આ કેરેક્ટર નથી મજા, શું કરું કે નહીં કરું, તો પણ હું એ કેરેક્ટર કરું, હા પાડી દઉં, ઓકે યસ આઈ એમ ડુઈંગ. બીકોઝ યુ નેવર નો, કરતા કદાચ હું એ કેરેક્ટરને અલગ વેમાં લઈ જાઉં અને કદાચ એ જ કેરેક્ટર બહાર નીકળી જાય. જેમ કે એક સિમ્પલ એક્ઝામ્પલ આપું, મેં છે ને તે હમણાં એક ફિલ્મ કરી કેનેડી. હા, નો ડાઉટ અનુરાગ કશ્યપ હતા, મુકેશ છાબડાએ કાસ્ટિંગ કર્યું હતું, સની લિયોનીને બોયફ્રેન્ડ બન્યો હતો હું એમાં. હમણાં ZEE5 પર રિલીઝ થઈ છે કેનેડી. તો આ કેરેક્ટર માટે મારી પાસે જ્યારે મુકેશ છાબડાને ત્યાંથી ફોન આવ્યો ત્યારે મને એવું થયું કે આ કેરેક્ટર તો મારે નહીં કરવું જોઈએ. ભલે સની લિયોની છે તો શું થઈ, આટલું નાનું કેરેક્ટર તો યાર કઈ રીતે, વોટ ઇઝ ધીસ? એટલે કાંઈ જ નહોતું એમ. પેલો વ્યક્તિ આવે છે અને પકડીને મને મારે, બસ મારે આટલું જ કેરેક્ટર હતું. મને ગાડીમાંથી બહાર કાઢી દીધું, ધેટ્સ ઇટ. બટ સમહાઉ મેં હા પાડી. કેમ? કારણ કે અનુરાગ કશ્યપ, સની લિયોની, આ બધા મોટા મોટા નામ હતા ને મુકેશ છાબડાએ કહ્યું કે યાર કર લે, ઠીક હે, બાદ મેં કુછ બડા ભી દેખેંગે, ઠીક હે કર લે. એક જ દિવસનું કામ હતું. ગયો સેટ પર. થોડું કહું ને ડિટેલમાં. અરે એકદમ બોરિંગ તો નથી થઈ રહ્યું. તો પહેલે દિવસે મને બોલાવ્યો સાંજે 7 વાગ્યાનો કોલ ટાઈમ, એટલે હું 6 વાગે પહોંચી ગયો. બલાડ પિયર્સ આપણે ચર્ચ ગેટ પર છે. આખો રોડ બ્લોક કરી દીધો, આખી રાત રોડ બ્લોક હતો કારણ કે નાઇટ શૂટ હતું. હવે હું જેવો ત્યાં પહોંચ્યો ને એટલે કોઈ અસિસ્ટન્ટ હતો, એને મેં કીધું કે મેં હેતલ પુનીવાલા હું ઓર કેરેક્ટર કે લીએ બુલાયા. એટલે લોકોને થયું કે કોઈ હશે કે નાનું કેરેક્ટર કરવા માટે આવ્યો છે. એટલે એવી જ ઇમ્પ્રેશન હતી એકચ્યુઅલી કે નાનું કેરેક્ટર કરતા એટલે એ લોકો બધાના માઇન્ડસેટ એવા જ થઈ જતા હોય. ત્યારે અરે એટલે વોકી ટોકી પર પેલા મેઇન એસોસિએટ ડાયરેક્ટર સાથે વાત કરી, સર વો હેતલ આયા હૈ. तो अपन ने वॉकी टॉकी में सुना, हाँ हाँ वो हेतल को 4थी मिनट में डाले ना, वो 5-6 जन बैठे ना उसमें. ઓકે, અત્યાર સુધી આપણું એવું હતું કે આપણા માટે સ્પેશિયલ વેનિટી હોય, અલગ ડોર, અલગ વેનિટી, આપણે મેઇન લીડ કરતા હોઈએ કારણ કે એડ્સમાં આપણે એ બધું જોયું હતું ને. હા, અહીંયા અચાનક જ પેલા ભાઈએ તો 4થી વેનિટી में डाल दी. મેં કીધું ચલો કંઈ નહીં, ઓકે પછી રિએક્ટ કરશો, હમણાં રિએક્ટ નથી કરવું, 2 કલાક પછી રિએક્ટ કરશો. જ્યારે તમે આવું કરતા હોય ને ત્યારે તું નોટિસ કરજે, ઘણી વખત તમે પોતે બી નોટિસ કરશો કે જ્યારે તમે એવું કરતા હો ને કે ગુસ્સો આવી રહ્યો છે, ઓકે 2 કલાક પછી કરીએ, જોઈશું પછી વાત. તો છે ને તે સિચ્યુએશન ક્યારે ટળી જાય ને તો તમને ખબર નથી હોતી. પણ જો તમે એ ટાઈમે ગુસ્સે કરે તો બાઈ ચડાવી દીધી ને
તો Situation તમે પોતે જ રિગ્રેટ કરતા થઈ ગયા. પેલો માણસ જે બોલ્યો છે, જેને લીધે ગુસ્સો આવ્યો, તે તો પોતે ઘરે જઈને ખાઈ પીને આરામ કરતો હશે, ને આપણે અહીંયા ઉપર નીચે થઈ રહ્યા કે યાર મેં શું કામ ગુસ્સે કરી નાખ્યો યાર, શું કામ ગુસ્સે થયો યાર, આટલી નાની વાતમાં આવું બધું. એટલે પછી હું ગયો ત્યાં વેનિટીમાં, ને વેનિટીમાં ગયો એટલે ઓલરેડી 3-4 લોકો બેઠેલા હતા. मैं ऊपर જઈને બેઠો આરામથી. फिर स्पॉट दादा है, सर कुछ चाहिए आपको? मैं कहा हाँ अगर चाय मिल जाए तो अच्छा है और एक बिस्किट. हाँ ठीक है सर मैं आता हूँ. હવે આ ગયો, મેકઅપ થઈ ગયો, બેઠો છું, કપડાં વપડા તે, અને લોહી લુવાન બધું હતું, મારો મેકઅપ એવો હતું. કારણ કે મને મારે છે ને, માર્યા પછી મને ગાડીમાં બેસાડીને લઈ જાય અને મને ફેંકી દેશે. હા, તો મને લોહી નીકળ્યું. આમ જ બેઠો હતો, 9 વાગ્યાથી રેડી થઈને બેઠો હતો. હવે પેલા ભાઈ જે ચાયનું પૂછીને ગયા ને તે આવ્યા જ નહીં. પૂછીને જ ગયા બસ. પૂછીને ગયો તે ગયો, આવ્યો જ નહીં પાછો. ચાલો કઈ વાંધો નહીં, હશે. 9, 10, 11, 12, 1, 2, 3, 4, 5 સવારે 4:30, 5 વાગે મારો નંબર લાગ્યો. સવારે સાંજે 6 વાગ્યાના ગયા છો ને? સવારે 5 વાગે, 4 વાગે કદાચ 4, 4:30 કલાક, 10-11 કલાક બેઠો તો હું. તો આપણે બહુ કોઈને પૂછ્યું બી નહીં કે ક્યારે આવશે, શું આવશે, કઈ નહીં, આરામથી બેઠો. મને પેલા એસોસિએટ બોલાવ્યા કે હેતલ. હેતલ કોને? હા હેતલ, આપકા શॉर्ट रेडी आज. गए એમની સાથે गए, डायरेक्टर बैठे थे. मैं कहा हेलो सर, केम छो, कैसे हो सर? अरे हेतल कैसा है? बढ़िया. यस सर. वो सर पहचाना आपने? नहीं मतलब हमने काम किया है क्या साथ में? मैं हाँ सर, हमने वो रॉन्ग साइड राजू मूवी की थी. अच्छा रॉन्ग साइड राजू, यस यस. पार्थ का कैरेक्टर किया था मैंने. यस सर. अरे यार अच्छा किया था तूने उस वक्त तो यार, मस्त कैरेक्टर था तेरा. सॉरी मैं भूल गया यार, बट अच्छा किया था. मुझे नहीं पता था कि तू कॉमेडी छोड़ के तू सीरियस कैरेक्टर भी कर रहा है. मैं बहुत सीरियस कैरेक्टर હતું મારું આખી ફિલ્મમાં. મે બી તમે કદાચ જોયો છે રોંગ સાઈડ રાજુ. રોંગ સાઈડ રાજુ તો ઇટ વોઝ વન ઓફ ધ પાયોનિયર ઓફ ધ ગુજરાતી ફિલ્મ. અને ઘણા લોયર નો રોલ હતો. યસ, તમારા ફાધર પર જ જે એક્સિડન્ટ થાય છે, ને હું જે એક્સિડન્ટ કરે છે, જેના પર મુકદમો ચાલે છે પ્રતિક ગાંધી, તેને જ બચાવવા જાઉં. હા, અને કવિ શાસ્ત્રી નું રોલ હતો જે નેગેટિવ રોલમાં. यस यस. सो अनुराग कश्यप ने सीन समझाया कि देख हेतल कैसा है कि तू कार में बैठा है, लहू लुहान है, और कैनेडी आता है, कार रोकता है, कार रोक के तेरे को पीछे के दरवाजे से बाहर निकालता है और ऐसे करके तुझे फेंक देता है और तू गिर जाता है. इतना शॉट है अपने को अभी, इतना करना. ठीक है, कहीं दूर कैमरा रखा हुआ था, अपने को पता नहीं कहाँ कैमरा रखा था, कहीं पर दूर रखा था, लेंस वेंस कुछ चेंज था. तो सुबह का टाइम 4-4:30 बजे, कोई नहीं, पूरा सन्नाटा, पूरा रोड ब्लॉक, क्योंकि कोई आ जा ही नहीं रहा था ना सुबह 4-4:30 बजे तक. सीन शुरू हुआ, एक्शन. तो अपने तो थिएटर के एक्टर हैं, मैंने डायरेक्टर को पूछा भी नहीं कि और कुछ ऐड करूँ, क्या करूँ, कुछ नहीं, मैंने इम्प्रोवाइज कर दिया वहाँ पर सीन. वो कैनेडी निकला, सर ने जो बोला था वो हिसाब से उसने मुझे फेंका. फेंकने के बाद वो गाड़ी में बैठा, गाड़ी में बैठ के वो निकल गया. तो जैसे ही वो निकला तो मैं वापस होश में आया, खड़ा हुआ, वो गालियां गलोच, ये वो इतनी गालियां बकी, मैंने पत्थर उठाया, मारा, रोक. और लहू लुहान हालत में. पास में से ना एक साइकिल वाला जा रहा था, मेरे ख्याल से वो दूध वाला था कि वो पेपर बेचने वाला था, कोई तो था जो वो जा रहा था साइकिल पे, और अचानक वो रुक गया आगे जाके. भाई इसको क्या हो गया, जो सुबह सुबह ये पत्थर मार रहा है और रोक कर रहा है. तो मैं गया उसके पास, अरे भाई रोकना भाई, मेरे को लेके चलो उसकी, वो गाड़ी के पीछे लेके चल, इसकी लेके चल, मेरे को लेके चल करके मैं उसकी साइकिल के पीछे बैठा. हाँ भाई बैठो 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 भाई, मैं लेके चलता हूँ करके वो भी लेके निकला साइकिल पे. अरे भाई जो मजा आया. और कट भी नहीं बोला डायरेक्टर भी, इतना उसने कट भी नहीं बोला और चलने दिया सीन. वहां पर से डीओपी भी चालू रखा शॉट, और ये चल रहा है, शॉट चल रहा है. मैं निकल गया फ्रेम से बाहर, काट इट. अनुराग कश्यप खड़ा, क्या बात है हेतल, क्या बात है, मजा आ गया. सब लोग हंस रहे हैं और सब तालियां बजा रहे हैं. सुबह 4:30-5 बजे का टाइम, सब तालियां बजा रहे हैं. अब मेन बात जो मैं बोल रहा था, वो चाय वाला जो पूछ के गया था, अब अगेन सर आइए सर, ए सर के लिए चेयर लाओ ना यार. हेतल सर इधर बैठिए ना. वो हेतल अभी हेतल सर बन गया. सो यू नो आपका काम बोलता है, डेफिनेटली यस, आपका काम हमेशा बोलता है. सो लेट योर वर्क स्पीक.
मैंने हमेशा से ये नोटिस किया है कि जब आप अपना काम शिद्दत से करते हो ना तो ऊपर वाला भी आपको साथ देता है और तब ये सारी चीजें अपने आप बदल जाती हैं। एक दिन का काम था, उन्होंने 3 दिन मेरा काम किया। क्या तीसरे दिन अनुराग कश्यप एक लाइन लेके आया, कुछ लिख रहे थे, पूरा सीन लिख रहे थे, मेरा और सनी लियोनी का शॉट था। सनी लियोनी के साथ मैं आ रहा हूँ और आने के बाद वो मुझे घर के अंदर लेके जाती है और फिर उतने में वो कैनेडी वापस आ जाता है, मुझे पकड़ रहा है, राहुल भट्ट कैनेडी का कैरेक्टर Yes. कर पकड़ता है और पकड़ के मुझे वापस मारता है, फेंक देता है। ये एक शॉट था और मेरा एक लाइन था कि कौन है तू, बता तू कौन है तू, इतना एक लाइन लेके आया। मेरे को कुछ मजा नहीं आया। अब तो थोड़ा कॉन्फिडेंट भी आ गया था ना, हाँ। उस वक्त के बाद में थोड़ा अपना कॉन्फिडेंट लेवल बढ़ गया था। सो मैंने सर को बोला सर इसमें थोड़ा इम्प्रोवाइज करो। हाँ ये तो बता ना क्या क्या करेगा, तो क्या करेगा। तो सर एक 2 मिनट दीजिए, मैं आता हूँ आपके पास। हाँ ठीक है चल। तो मैंने वो पूरा जो डायलॉग दिया था ना, उसी रिलेटेड पूरा एक डायलॉग लिख के पूरा एक पेज भर के मैं उनके पास गया। मैंने बोला सर मैं ऐसा ऐसा कुछ बोलूँ क्या। मैंने पूरा सुना है उनको, क्या कर रहा है, क्या हुआ, पूरा परफेक्ट, कर यही कर, ये सही है, ये कर, मजा आएगा। मैं बोला सर वो मारने का उसका इंटेंशन तो चाहिए ना कुछ, ये बंदे को वो मारेगा क्यों, कुछ तो उसने ऐसा बोला होगा कि वो मारेगा ही उसको। हाँ और वो पंच मारना बहुत इंपॉर्टेंट था उसका। तो सीन शुरू हुआ, स्टार्ट हुआ, सनी लियोनी के साथ थोड़ी मस्ती की, दारू पिए हुए थे हम दोनों। मुझे घर में लेके जाती है, चाबी देती है मुझे, ओ मारता है मुझे, आता है वो बंदा आता है मुझे पकड़ के अंदर लेके जाता है, फिर सनी लियोनी से बात करता है। बात करने के बाद फिर मैं उसके बाद समझता क्या है तो अपने आप को, अरे तू जानता नहीं है मुझे, मैं गुजराती बिजनेसमैन हूँ, गुजराती पूरा इंडस्ट्री चलाता है, पता है, अरे इंडस्ट्री क्या पूरा इंडिया चलाता है, ये वो फलाना ढेंगा, तू कौन है बताना, तू कौन है, बड़े बड़े मंत्री लोग सलाम ठोकने के लिए आते, कौन है तू बता, कौन है तू, फा मारता है, 1 बजे में गिर जाता हूँ। बस इतना सीन था। इस सीन का जो इम्पैक्ट था ना, वो डायरेक्टर को इतना पड़ा ना, वो बहुत खुश हो गया अनुराग कश्यप। और तालियां वापिस उसी दिन भी, अरे इतना बहुत बढ़िया, मजा आ गया यार, बहुत जबरदस्त। तो ऐसे करते ना, मतलब कैसा है कि आप अपने काम से बात करो, लोगों से बोल के बात करने का कोई फायदा नहीं है, लोग अपने कान बंद करके बैठे हैं। तो यही है इंसान, मतलब मैं जब भी स्क्रिप्ट पढ़ता हूँ तो मैं कभी ये नहीं सोचता हूँ ये कैरेक्टर इतना अच्छा नहीं है, ठीक है छोड़ना है, नहीं करना है, मैं कर लेता हूँ। यू नेवर नो कब क्या कौन सी चीज क्लिक हो जाए, पता नहीं चलता है। सो सनी लियोनी के साथ तो आपका एक्सपीरियंस है એમની જો બહુ મસ્ત, બહુ મસ્ત છે અને એની સાથે કામ કરવાની બહુ મજા આવી। આપણે એને કહીએ ને કે મેમ ये ऐसा ऐसा है, આપણે આવું કંઈક કરીએ, हाँ हाँ करते हैं ना, अच्छा रहेगा, मजा आएगा। वेरी स्वीट, वेरी नाइस हार्टेड पर्सन, वेरी डाउन टू अर्थ। शॉट खत्म होने के बाद भी मस्ती करती रहती है बहुत, ऐसा नहीं कि चलो अलग से बैठ गए, बात नहीं करने का किसी के साथ, ऐसा नहीं। तो शायद हमारी फोटो आपने देखी होगी, तो फोटो में भी हम लोग मस्ती कर रहे थे, ऐसा था। लिफ्ट के अंदर मैं और वो दोनों अकेले, ऐसा शॉट था। ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં રોંગ સાઇડ રાજુ, જેમ આપણી વાત થઈ, ઇટ વોઝ વન ઓફ ધ પાયોનિયર્સ। ત્યારે સિનેમા, ગુજરાતી સિનેમા વોઝ ડેવલપિંગ, ત્યારે યુ વેર અ પાર્ટ ઓફ ઇટ, અને ફેન્ટમ પ્રોડક્શન અનુરાગ સરનું પ્રોડક્શન હતું। તો જ્યારે તમે બોલિવૂડ મૂવીઝ એ વખતે બી તમે કરી હતી અને પછી યુ વેર કમિંગ ટુ ધ ગુજરાતી ઇન્ડસ્ટ્રી। यस, તો એ પ્રોડક્શન કે એ ડિફરન્સ કેવો હતો બંનેના વે ઓફ વર્કિંગમાં, ગુજરાત ઇન્ડસ્ટ્રી અને એટલે એક એસ્ટાબ્લિશ્ડ ઇન્ડસ્ટ્રી ને એક ઇન્ડસ્ટ્રી જે એસ્ટાબ્લિશ થવા જઈ રહી છે। ગુડ ક્વેશ્ચન શ્રેય। એકચ્યુઅલી છે ને તે જ્યારે રોંગ સાઈડ રાજુ મૂવી બની રહી હતી ને, મને તો ખબર નહોતી, પણ મારા એક ફ્રેન્ડે મને કહ્યું કેમ કે मेरा एक दोस्त है ना ગુજરાતી ફિલ્મ બનાવે તો ગુજરાતી है ना, મેં કીધું હા। હવે એણે મને નંબર આપ્યો મિખિલ મુસલે, જે ડાયરેક્ટર હતા રોંગ સાઈડ રાજુ। મેં ફોન કર્યો એમને, મેં કીધું સર તમે ગુજરાતી फिल्म बनावी રહ્યા છો અને મારું नाम हेतल पुनीवाला है, मैं थिएटर करे। हाँ हाँ वो मुझे मुझे प्रोफाइल भेज दो ना, फिर बाद में दिखते हैं, मैं अभी ज़रा बिजी हूँ, हाँ करके फ़ोन छोड़ दिया उसने। मैंने अपना प्रोफाइल भेजा एंड अगेन फॉर्च्युनेटली मैं जो प्रोफाइल મોકલાયો ને તેમાં મેં મારો શૂટ વૂટમાં જે ફોટો હતો તે પણ મોકલાયો અને બીજા 2-4 ફોટા મોકલાયા। એમાં વકીલનું કેરેક્ટર પણ મેં કરેલું, તે પણ ફોટો મેં એને મોકલ્યો। ને સમહાવ એનો તરત પાછો ફોન આવ્યો, फोन बैक, अरे हेतल यार तुम्हारा प्रोफाइल तो मेरे पास आया था, तुम गुजराती हो क्या?
મેં કીધું હા સર હું ગુજરાતી જ છું, મેં ગુજરાતી થિયેટર કરે. અરે તારો પ્રોફાઇલ મારી પાસે મુકેશ છાબડા થ્રુ આવ્યો હતો એમ કે મને એમ કે તું પંજાબી છે એટલે મેં ઇગ્નોર કર્યો તો. તમે કાલે એમ કે અમદાવાદ આવી શકો? મેં કીધું યસ ઓફકોર્સ આવી શકો. ટિકિટ મોકલાવી એમણે, અમદાવાદ આવ્યો ફ્લાઇટમાં. બીજે દિવસે એમણે મને કીધું કે જરાક આપણે આ એક સીન વાંચીએ. એમ કે વાંચ્યો કે સીન? સર કરતે ડન. મેં કીધું યસ કરતે. મેં કીધું વોટ ડન મતલબ? એટલે ફાઇનલ. ઓકે ડન ભાઈ, ઓકે આવી રીતે ફાઇનલ થયું હતું. એમ કે સર એમ કે અમે આ જ કેરેક્ટર માટે કેટલા ઓડિશન કર્યા છે એમ કે અમને કેરેક્ટર નથી મળી રહ્યું એનું, બટ વી આર ડુઈંગ. આ રીતે તો મને કેરેક્ટર મળી જાય રહ્યું. એટલે એટલા બધા ઓડિશન્સ થયા, ખાલી આ જ કેરેક્ટર માટે ફિલ્મ અટકી રહી હતી. શૂટિંગ શરૂ થવાની તૈયારીમાં હતી અને આ કેરેક્ટર ફાઇનલ નહોતું થતું. આ રીતે ફિલ્મ. બટ મને સમહાવ એવું લાગ્યું નથી કે નિખિલ સાથે કામ કર્યું આ જે પ્રોડક્શન હાઉસ જે હતું ફેન્ટમ, એટલા જ પ્રોફેશનલિઝમથી કામ કર્યું જેટલું હું હિન્દી ઇન્ડસ્ટ્રીમાં ત્યારે કરતો હતો. વેરી ગુડ પ્રોડક્શન, વેરી નાઇસ, ગુડ વર્ક અને વેરી પ્રોફેશનલ. અત્યારે તો થોડુંક ગુજરાતી ઇન્ડસ્ટ્રી થોડું છે, બટ ઇટ્સ ઓકે. આપણે રિગ્રેટ નહીં કરવું જોઈએ. મારા ખ્યાલથી જે છે તે બી બેસ્ટ છે, કારણ કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી જે કરી રહી છે આજે વર્લ્ડ વાઇડ નામ લોકો જોઈ રહ્યા છે, નામ થઈ રહ્યું છે. સો મારા ખ્યાલથી કોઈ ડિફરન્શિએટ નહીં કરી શકો તમે. હા એટલું છે કે હિન્દીના જે બજેટ્સ ઓફ લેવલ હોય છે તે બહુ હાઈ હોય છે, એટલે એ લોકોની એક્સપેક્ટેશન્સ હાઈ હોય છે, એટલે એ લોકો સારા મોટા એક્ટરો સાથે કરી શકતા હોય છે. સેમ હિયર અહીંયા પણ એવું જ છે કે અહીંયા જે બજેટ્સ હોય છે તે બજેટ્સમાં જ એ લોકો રમતા હોય છે, એન્ડ દેટ ઇઝ અ વેરી ગુડ થિંગ. સો નો ડિફરન્શિએટ. અને જ્યારે તમે પ્રતિક ગલ જોડે કામ કર્યું ત્યારે હી વોઝ ડેવલપિંગ એઝ એન એક્ટર. એ એસ્ટેબ્લિશ અત્યારે જેટલા થયેલા છે એટલા નતા થતા. તો એ વખતે તમને કોઈ દિવસ એમના વે ઓફ વર્કિંગમાં કે એમના કેરેક્ટરમાં કે નીચે સ્પાર્ક દેખાયો હતો કે આ આગળ જઈને? ના એટલે આ તો અમે લોકોએ ફિલ્મ સાથે કરી, એટલે બાકી પ્રતિક સાથે અમે લોકોએ બહુ પ્લે કર્યા છે. સુરતમાં મારી સાથે પ્લે કર્યા, એટલે અમે લોકો પ્લે કરતા હતા સાથે. એટલે ત્યારથી અમે લોકો તો ઓળખીએ છીએ એકબીજાને, સારા મિત્ર છીએ અમે લોકો. અને મને નથી ખબર કે આ ફિલ્મમાં પ્રતિક છે, મને પછીથી ખબર પડી કે અચ્છા પ્રતિક બી કરી રહ્યો છે. સારા ફ્રેન્ડ છીએ અમે લોકો. ત્યાર પછી એનો ગ્રાફ સારો બન્યો, સારું કર્યું એણે કામ, ઇન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવ્યું. સો બહારથી આવેલો માણસ જ સમજી શકે કે કઈ રીતે સ્ટ્રગલ થાય ને કઈ રીતે તમે. બટ આઈ નેવર યુઝ વર્ડ સ્ટ્રગલ, આઈ ઓલવેઝ યુઝ વર્ડ સર્ચ, બિકોઝ સ્ટ્રગલ એને કરવી પડતી હોય છે જેને નથી આવડતું. અમે લોકો તો અમારું બેઝ પાકું કરીને આવ્યા છે, અમારું બેઝ સ્ટ્રોંગ હતું, એટલે અમારે સર્ચ જ કરવાનું હતું, સ્ટ્રગલની વાત જ નથી આવતી. મને ઘણા બધા નવા इंस्पायरिंग एक्टर्स हुई जाते, मैंने कहा अरे सर आपने इतना काम किया, आई एम अ फैन ऑफ यू सर बताइए ना, मैं मेरे को ना कैसे मैं करूं, मतलब मेरे को सिर्फ फिल्म में काम करना है सर, मुझे सर सिर्फ एड में काम करना है. नहीं भाई, क्यों क्राइटेरिया बना रहे हो अपना? તમે તમારો ક્રાઇટેરિયા શું કામ બનાવો છો કે હું ફક્ત ફિલ્મમાં જ કામ કરીશ? ભાઈ હું એક્ટિંગ કરીશ એમ કેમ નથી વિચારતા? એકચ્યુઅલી તો આવું હોવું જોઈએ ને કે હું ફક્ત એક્ટિંગ કરીશ. મારો ક્રાઇટેરિયા ફક્ત એડમાં કામ કરવાનો હોય ને તો મને એડ જ મળશે, એની આજુબાજુનું જે છે તે સરાઉન્ડિંગ મારાથી છૂટી જશે. એટલે મેં હંમેશા એક જ એમ રાખ્યો છે, આપણે એક્ટિંગ કરવી છે. પછી વેબ સિરીઝ હોય, ફિલ્મ હોય, એડવર્ટાઇઝમેન્ટ હોય, શોર્ટ ફિલ્મ હોય, ફલાલા ઢેકાના એ વો સબ. વર્ટિકલ બી આજકાલ વર્ટિકલ હવે વર્ટિકલ આવી ગઈ છે. સો યા એક્સેપ્ટ ધ સિચ્યુએશન. એન્ડ તમે અત્યારે એક ઇન્ટરનેશનલ ફિલ્મ બી કરી, એના વિશે કંઈક તો. કઈ ફિલ્મ કીધું? ઇન્ટરનેશનલ ફિલ્મ એક વ્હાઇટ કરીને ઇન્ટરનેશનલ ફિલ્મ હમણાં રિલીઝ થવા જઈ રહી છે. વિક્રાંત મેસી એમાં લીડ રોલ કરી રહ્યો છે અને એમાં હું પણ એની સાથેનું એક કેરેક્ટર છે, પેરેલલ લીડ કેરેક્ટર કરી રહ્યો છું. આ ફિલ્મ જે છે તે શ્રી રવિશંકરજી, આર્ટ ઓફ લિવિંગ નામ સાંભળ્યું હશે, એમની કોલંબિયામાં થયેલી જર્ની એક ટાઈમની, એના પર આખી વાત છે. ઓકે. આખી ગ્રે ફિલ્મ છે, ડાર્ક ફિલ્મ છે. અને એ ફિલ્મ છે ને જે ત્યાંના કોલંબિયન ગવર્મેન્ટ અને કોલંબિયન નેક્સલાઇટ્સ એ લોકો વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું હતું 52 વર્ષથી, એ યુદ્ધ ગુરુદેવ શ્રી રવિશંકરજીએ કઈ રીતે ફિનિશ કર્યું, કઈ રીતે બંને વચ્ચે મધ્યસ્થી કરાવી,
શાંતિ પ્રસ્તાવ રાખીને કઈ રીતે બંનેને મેડિટેશન પ્રાણાયામ સુદર્શન ક્રિયા કરાવીને એ લોકોને શાંત કર્યા, એ લોકોની વચ્ચે મધ્યસ્થી કરી ને આ 52 વર્ષ ચાલેલું યુદ્ધ એમણે ખતમ કર્યું, એના પર આ સ્ટોરી છે. અને આ સ્ટોરીમાં મારું જે કેરેક્ટર છે તે બહુ કોમેડી કેરેક્ટર છે. ઇટ્સ અ કોમિક કેરેક્ટર, લાઈક એમ સમજી લો ને કે તમને અસરાની સાહેબની યાદ આવશે. સરસ કેરેક્ટર છે, બહુ ફાઇન છે. અને એ ફિલ્મ હવે હમણાં જૂનમાં રિલીઝ થશે. બીજા અપકમિંગ પ્રોજેક્ટ્સ તમારા કયા છે, ગુજરાતી, હિન્દી કે? ગુજરાતી ફિલ્મ અત્યારે હું કરી રહ્યો છું, સરલાબેન નોટ આઉટ કરીને, જેમાં નિકુંજ મોદી કરીને ડિરેક્ટર છે, એમની સાથે કરી રહ્યો. સરસ ડિરેક્ટર છે, બહુ જ ફાઇન ડિરેક્ટર છે. ગઈકાલે એમણે એક બહુ જ સરસ શોટ લીધો, જે 1 ટેક 3 મિનિટ 15 સેકન્ડનો એમણે એક આખો મોટો 1 ટેક શોટ લીધો. 1 ટેક શોટ, કેમેરો મૂક્યો છે, જાય છે, પેલી જાય અંદરથી બહાર આવીને પેલી પાછી અંદર ગઈ, પેલી ડાયલોગ બોલે છે, તેના ડાયલોગ 3 મિનિટ. ઇટ્સ અ બ્યુટીફુલ. થોડો ટાઈમ ગયો એ લોકોને, પણ વેરી નાઇસ. આવું કામ કરવાવાળા લોકો સાથે મજા આવે. નિકુંજભાઈ સાથે અમારા બી બહુ જ આમ સારા કદાચ આપણે નિકુંજભાઈના થ્રુ જ એક વખત મળ્યા. અચ્છા, આપણું કનેક્ટ એમને જ કરાયું કદાચ. ઓ હા, નિકુંજ જ કરાવ્યું હતું. યસ, રાઈટ. નિકુંજભાઈ વડોદરામાં જ છે. અને એ ફિલ્મ હવે મારા ખ્યાલથી અમારું લગભગ આજે 5મો-6મો દિવસ છે. એક બીજી ફિલ્મ હિસાબ કરીને હમણાં કરી, જયદીપ અહેલાવત કરીને એક બહુ સરસ એક્ટર છે, અને એમની સાથે કરી. એ શેફાલી શાહ, હું, બીજા 4-5 સારા એક્ટરો છે. અમે લોકોએ મળીને એક વિપુલ અમૃતલાલ શાહે બનાવી છે ફિલ્મ, અને એવી રિલીઝ થવા પર છે. બાકી વર્ટિકલ સિરીઝ હમણાં સારી ચાલી રહી છે. મારી 3 વર્ટિકલ સિરીઝ મેં જે શૂટ કરી છે તે હવે રિલીઝ થશે. 2 ઓલરેડી રિલીઝ થઈ ગઈ છે. આ વર્ટિકલ ફોર્મેટ નોર્મલ જે આપણું ટ્રેડિશનલ ફોર્મેટ છે એના કરતા કઈ અલગ હોય છે ઇન ટેકનિકલ પોઈન્ટ ઓફ વ્યૂ? નહીં, કોઈ અલગ નથી. ખાલી શૂટ ઊભું થાય, ખાલી શૂટ તમે આમ કરો છો, જે તમે આમ કરો છો તેની જગ્યાએ આમ શૂટ કરો છો, વર્ટિકલ, ધેટ્સ ઇટ. બાકી પ્રોસેસ તો એ જ છે. હા, નો ડાઉટ આ લોકોએ બજેટ ઓછું હોય છે, એટલે મારા ખ્યાલથી કદાચ જલ્દી પૂરું કરવાનું હોય છે, તો પ્રોડક્શનના બજેટના હિસાબે ચાલતું હોય છે, એટલે એ લોકો લગભગ 12ની જગ્યાએ 14-15 કલાક કામ કરાવે છે. દેટ ડિપેન્ડ્સ અપોન. અને આ વર્ટિકલ સિરીઝમાં એક વસ્તુ બી મેં નોટિસ કરી છે, મારી કદાચ હિતેન તેજવાની સર સાથે બી વાત કરી, બહુ મોટા પૈસાની વાત કરી. નથી હોતું એટલું બજેટ એ લોકો. ખરેખર બધી નાની ચેનલો છે, હજી ઊભી રહી છે, પગ પર ઊભી રહી છે. કુકુ ટીવી છે, ક્વિક ટીવી છે, પોકેટ FM છે, આ બધા લોકો બનાવી રહ્યા છે. સારું છે, પણ મેં કીધું કે આ જે થઈ રહ્યું છે તે સારું છે. નવા એસ્પાયરિંગ એક્ટર્સ માટે પણ આ સારું છે. એમાં કોઈ એવું જોતા નથી કે ભાઈ આવો જ એક્ટર જોઈએ, મોટા જ એક્ટર જોઈએ, એવું નથી. કરે છે મોટા એક્ટરો પણ. આજે મેં હમણાં જે એક છેલ્લી વેબ સિરીઝ કરી તે વર્ટિકલમાં ઝાકિર ખાન સાથે કરી. અચ્છા, તો એવા મોટા ચહેરાઓ પણ દેખાય છે અને કરે છે બધા, એવું કંઈ નથી. ઇટ્સ વન કાઇન્ડ ઓફ સિરિયલ. આપણે સિરિયલ કેવી કરે તે રીતે આ વર્ટિકલ છે. અને હું કોર્પોરેટ સેટઅપની વાત કરું ને, તો એમાં કેવું હોય કે 10-12 લોકોની એક ટીમ હોય ઓફિસમાં, જે લોકો ઓફિસનું કામ બી કરે ને પછી ફ્રાઈડે નાઇટ કે સેટરડે નાઇટ રેન્ટ આઉટ કરે કે ભાઈ મને મારું ઓફિસમાં મારું કામ તો આટલું આવું છે, આટલું ટોક્સિક છે. એટલે બધાને પોતાના કામ વિશે કે એક સ્પેસ એવી જોઈએ જ્યાં એ વાત કરી શકે કે એના કામને એક પોઝિટિવ વે તો ના કહેવાય પણ કાઢી શકે બહાર. જે ભરેલું હોય છે તમે ઓન સેટ ના કાઢી શકો, એવા સિમિલર ફિલ્ડના 5-6 લોકો જ્યારે તમે મળે ત્યારે કાઢી શકો એકબીજા જોડે એકદમ અનફિલ્ટર્ડ થઈને. તો એવા તમારા ફ્રેન્ડ્સ કયા છે ઇન મુંબઈ જે તમારી જોડે કેવું આમ તમે લોકો બેસો તો ડિસ્કસ કરો ને? છે, ઘણા બધા છે. શિખર શુક્લા આપણા સારા ફ્રેન્ડ છે, મિત્ર છે. દયા સર છે, તે આપણા સારા મિત્ર છે. ગોવિંદ નામદેવ છે, સારા ફ્રેન્ડ છે. આ લોકો સામે ખુલીને વાત કરીએ આપણે એમ છે. એટલે બીજા ઘણા બધા છે, પણ બહુ ખુલીને વાત આ લોકો સાથે કરી શકીએ, પૂછી શકીએ. એ લોકોને ક્યાંક અટક્યા હોઈએ તો કહી શકીએ, એમને પૂછીએ એટલે એ લોકો આઈડિયા આપે આપણને. આવા ઘણા બીજા બી મિત્રો છે. હર્ષ વશિષ્ઠ કરીને છે, ઘણું સારું કામ કરી રહ્યા છે આ લોકો બધા. અને આવા નિકુંજ છે, નિકુંજ સાથે પણ વાત કરી શકો. આ બધા એવા મિત્ર છીએ અમે લોકો. અને આવા લોકો હોવું આજુબાજુ કેટલું જરૂરી છે? બહુ જ જરૂરી છે. તમારી અંદર રહેલી નેગેટિવિટીને બહાર કાઢવા માટે એમ તો બીજો પણ રસ્તો છે, પણ એ રસ્તા પર ચાલવા માટે લોકો ડરતા હોય છે. એટલે કદાચ આ એક
સિમ્પલ વે છે કે તમારા પોતાની અંદરની જે બધી વસ્તુ છે તે લોકોને કહી દો એટલે તમારું મન જોડા રિલેક્સ થઈ જાય. પણ મને એવી બહુ કંઈ ખાસ જરૂર પડી નથી, કારણ કે આઈ ઓલવેઝ ડુ મેડિટેશન્સ, પ્રાણાયામ, સુદર્શન ક્રિયા. સુદર્શન ક્રિયા વિશે એક બહુ સરસ વાત હું તમને કહેવા માંગીશ કે જે આર્ટ ઓફ લિવિંગની સુદર્શન ક્રિયા છે, આઈ થિંક કે દરેક વ્યક્તિએ આ કરવી જોઈએ. એક શ્વાસની રિધમેટિક પ્રોસેસ છે, 15-20 મિનિટ ખાલી કરવાની હોય છે ઘરે. એ લોકો તમને શીખવે 3 દિવસના કોર્સમાં, 3 કલાકનો ટાઈમ હોય છે, એટલે 3 દિવસમાં તમે શીખી જાઓ એટલે પછી તમારે ઘરે કરવાની. પણ મેં જોયું છે કે ખાલી 20 જ દિવસમાં કરતાં 20 જ દિવસમાં તમે પોતાની જાતે પોતે ચેન્જ મહેસૂસ કરશો અંદરથી. ઇનર સ્ટ્રેન્થ, ઇનર ચેન્જ. સી આજે આપણે દરરોજ નાહીએ છીએ, કેમ? બોડી હાઇજીન. નાહીએ નહીં તો કેવું લાગે યાર, આખો દિવસ આપણને અંદર યાર નાયા વગર યાર કંઈ મજા નથી આવતી, બરાબર? બોડી હાઇજીન સેમ. ડેન્ટલ હાઇજીન, રોજ બ્રશ કરીએ છીએ આપણે. વોટ અબાઉટ મેન્ટલ હાઇજીન? શું કરે છે આપણે મેન્ટલ હાઇજીનમાં? અત્યારે આપણે 2 કલાકથી બેઠા છીએ, 1 સેકન્ડ માટે પણ આપણે વિચાર્યું કે શ્વાસ ચાલી રહ્યા છે? જે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. આજે માર્કેટમાં કોઈ એવો સાબુ બી નથી કે શરીર સાફ કરવાનો સાબુ છે, બ્રશ કરવા માટે આપણે ટૂથપેસ્ટ મળે છે, પણ કોઈ માઇન્ડ સાફ કરવા માટેનો સાબુ છે એવું ક્યારે સાંભળ્યું નથી. નહીં. થ્રુ બ્રીથ યુ કેન હેન્ડલ યોર માઇન્ડ. યુ નો, રોજ એને આનાથી સાફ કરશું એટલે રોજ સાફ કરવાથી પછી ધીરે ધીરે ઓટોમેટિક એ પોઝિટિવ વેમાં આવી જશે. પણ એને ટાઈમ આપવો પડે. આ આટલા વર્ષોની તપસ્યા છે. માનો કે મારી એજ અત્યારે વોટ એવર, માની લો કે 45 એજ છે, તો 45 વર્ષ સુધી મેં મારા માઇન્ડમાં આગળ જે કચરો નાખ્યો છે, અરે શ્રેય મને આવું કહી દીધું, આવું થોડું હોય, મને ગુસ્સો આવી ગયો, આવું થોડું હોય, આવું નહીં કરવાનું, આમ છે તેમ, આણે આવું કરી દીધું, આટલું બધો કચરો આપણે રોજ જીવનમાં નાખીએ છીએ. તમારા ઘરમાં 10 દિવસ પડેલો કચરો કેવો વાસ મારતો હશે, તો તમે તમારા માઇન્ડમાં આટલો બધો કચરો નાખો છો તો કેટલો વાસ મારતો હશે? કેવી રીતે સાફ કરવાનો? તો એને સાફ કરવા માટે એટલીસ્ટ 45 દિવસ તો આપવા પડે. એ જ છે સુદર્શન ક્રિયા. આજે હું જે ડેડિકેશનથી જે વન પોઇન્ટેડ માઇન્ડ ફોકસ થઈને જે કામ કરી રહ્યો છું, બિકોઝ આપણા ફિલ્ડમાં ડાયલોગ્સ યાદ રાખવાના હોય, સિચ્યુએશન યાદ રાખવાની હોય, ક્યાંથી ક્યાં જઈને ડાયલોગ બોલવાનું હોય છે, એ બધું યાદ રાખવાનું. તો એના માટે માઇન્ડ ખાલી રાખવું પડે છે. પણ આપણે માઇન્ડ ક્યાં ખાલી રાખીએ છીએ? આપણે તો કેટલો બધો બોજો લઈને જતા હોઈએ છીએ. દેટ રિયલી હેલ્પ્સ. સ્પેસિફિકલી એક્ટર્સ લોકોએ આ કરવું જોઈએ. આ માધ્યમથી અગર જે પણ એક્ટર સાંભળતા હોય, પ્લીઝ ડુ ઇટ. અગર તમને જરા પણ મારી વાતમાં વિશ્વાસ લાગતો હોય તો પ્લીઝ ડુ ઇટ. ઇટ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ, સો બ્યુટિફુલ પ્રોસેસ. એટલે મને કોઈ, હું અહીંયા તમને કહીશ અને મને ક્યાંકથી કમિશનનો ચેક આવશે એવું નથી, ફ્રેન્કલી સ્પીકિંગ. બટ હું એવું ઈચ્છું છું કે જેનાથી મને આટલો બધો ફાયદો થયો છે, તો બટ નેચરલ તમારું બોડી પણ એનું જ બન્યું છે, એ જ 5 તત્વથી બન્યું છે, તો તમને પણ એનો ફાયદો થશે જ. ને કરવો જરૂરી છે આપણી લાઈફમાં, આપણા ફિલ્ડ માટે બહુ જરૂરી છે. નહીં તો તમે માઇન્ડ ફ્રી નહીં રાખી શકો, તમે એક્ટિંગ જ નહીં કરી શકો. ઓક્યુપાઈડ માઇન્ડ હોય ને આપણો. એટલે ધીરે ધીરે કરવાથી શું થાય કે તમારી અંદરની પોઝિટિવ એબિલિટી છે ને તે વધતી જાય. એક્ટિંગ કરવાની એબિલિટી, પોઝિટિવ એબિલિટી બધી વધતી જાય, જેથી નેગેટિવ ડાયલ્યુટ થતી જાય. સિમ્પલ ફંડા છે આ લાઈફ. અને તમે બેંગ બેંગ મૂવીમાં બી એક કેરેક્ટર કર્યું છે. તો એમાં કેટરીના કૈફ જોડે તમારો એક સીન હતો, એક સરસ એવો. એના વિશે થોડું કહો. મને લાગે બરાબર રિસર્ચ કરીને આવ્યા લાગે તમે. બેંગ બેંગ મૂવી જ્યારે કરી હતી ત્યારે કેવું હતું કે સિદ્ધાર્થ આનંદ ડાયરેક્ટર હતા. એમણે મને કીધું કે એમણે પહેલાં ટેક લગાડ્યો હતો મારા ઓવર ધ શોલ્ડરથી કટરીના કૈફ. કેમેરો અહીંયા લાગ્યો હતો એટલે કટરીનાએ એના ડાયલોગ બોલ્યા, અને પહેલાં તો આવતાની સાથે કટરીનાએ જરા ઈગો બતાવ્યો, હેલો હાઈ કંઈ નહીં કર્યું ને મેં કરી લીધું. કીધું હેલો મેમ, હાઉ આર યુ, લાઈક દેટ. તો ઇટ્સ ઓકે. મેં કીધું ને તમને, આપણે આપણું કામ જ બોલતું હોય છે. ધ સેમ થિંગ હવે ઓવર ધ શોલ્ડર કટરીના કૈફથી મારો ટેક હતો, ક્લોઝ લાગ્યો હતો. એટલે ડિરેક્ટરે કીધું કે હા એ તો ચલ કરતે. એટલે મેં મારો सीन કર્યો. डायरेक्टर ने बोला वाह ये तो बहुत बढ़िया, एक ऐसा कुछ दे सकता है क्या? यस सर. वो किया, बहुत बढ़िया यार, ओके चलो ये तो एक ऐसा भी कुछ करके देना. ये પણ કરીને
હું સર એક ઓર કરકે તું क्या मेरे हिसाब से कुछ है અને એ જે કર્યું તેને એટલું બધું ગમ્યું કે એણે એ જ ટેક લગાડ્યો. હવે કટ ટુ બીજે દિવસે રિતિક રોશન આવ્યો. રિતિક રોશન સરને કીધું કે સર આઈ એમ અ ફેન ઓફ યુ, યુ આર અ વન્ડરફુલ એક્ટર, માર્વલસ એક્ટર. बिंदास કીધું મેં. अरे यार सर थैंक यू सर, थैंक यू सो मच सर, थैंक यू सर. एक फोटो मिल सकती है आपके साथ? બિંદાસ પૂછી લીધું. તો યસ ઓફકોર્સ એક્ટર માટે આ બહુ મોટી વાત છે યાર. કોઈ વ્યક્તિ તમારી પાસે આવે ને ફોટો લઈ જાય તમારી પાસે તો એને સારું લાગે બહુ એકચ્યુઅલી. જ સારું લાગે. પણ આપણે ડરતા હોઈએ ને યાર, કેવું જોઈએ કે નહીં કેવું નહીં રે. આપણે શું કામ કેવું જોઈએ? અમુક લોકો તો આ ઝોનમાં હોય, ઈગો મોડમાં હોય. એટલે આપણે કેવું હોય, ભાઈ તારે બી લેવું હોય તો લઈ લે, પછી કાલે ઉઠીને પાછો રિગ્રેટ કરશે. આવી રીતે ઘણી વખત તો હું ફોટો આપતો છું. કટ ટુ રિતિક રોશને મારી સાથે મને ફોટો મારી સાથે લીધો ને ત્યાં જ સામેથી કટરીના આવી. એટલે કટરીનાએ આવીને પહેલા મારા હાથ પકડીને મને કે ચલો ને એમ કે હમ આજ અભી થોડા એક રિહર્સ કર લેતે. બાજુમાં બેસાડ્યો મને, અમે લોકોએ રિહર્સલ કર્યું ને પછી બીજે દિવસે અમે લોકોએ બીજો શોટ ચાલ્યો. આવા એક્સપિરિયન્સ થતા હોય છે ઘણી વખત. બટ લેટ યોર વર્ક સ્પીક. ઘણી વખત કેવું થતું હોય છે ને કે મેં એક છે ને બહુ સરસ સેન્ટેન્સ વાંચ્યું હતું કે વેન યુ નો સોરી મેજિક હેપન્સ વેન યુ સ્ટાર્ટ લીવિંગ યોર વર્ક. ધ વર્ક ઓફ मैजिक हैपेंस व्हेन यू स्टार्ट लीविंग योर वर्क. जहां से आपको लगा कि अभी बहुत हो गया है यार, कितना काम करो यार, अभी कितना ऑडिशन देने का यार, तभी से आपका मैजिक स्टार्ट होने वाला है. ये समझ लीजिए. સો થિયેટરમાં અને ફિલ્મ્સમાં જ્યારે તમે ઓડિશન આપો તો મોનોલોગ્સ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. તમારે મોનોલોગ આપવો પડે કોઈક વખત ઓડિશનમાં. મોસ્ટલી એવું હતું. जनरली એવું જ પૂછતા હોય છે કે સર આપકા રેડી હો તો દે દીजिए, वो पूछता હોય છે. તો વન મોનોલોગ ધેટ યુ લવ અને જે તમે બતાવી શકો અત્યારે live. અરે હું તમને ચોઇસીસ આપું, તમને કયો બોલાવો છે મારી પાસે? બાગબાન મૂવીનો બચ્ચન સાહેબનો બોલવો છે કે વેનસડે મૂવીનો નસીરુદ્દીન શાહ, અનુપમ ખેર વાળો, તારે જમી પર વાળો, આમિર ખાન વાળો, લગાન વાળો, વોટ એવર. ટીમ પાસે આપણે વોટિંગ લઈ પ્લીઝ. કયું સાંભળશો? મારું ફેવરિટ. ઓકે, મારે તો એમ તો બધા જ ફેવરિટ છે, કારણ કે હું જ્યારે મુંબઈ આવ્યો ત્યારે હું આ બધા ડાયલોગ હું મારી જાતે લર્ન બાય હાર્ટ કરીને આવ્યો હતો. કારણ કે મને ખબર હતી કે ક્યાંક બી કોઈ મને પૂછશે કે ભાઈ આપકા અપના સુના દીજીએ, તો ત્યારે આપણે ફંબલ નહીં થવાનું, ડાયરેક્ટ સંભળાવી દેવાનું. એમ તો ઘણા બધા ડાયલોગ છે જે આપણને આવડે, પણ એક નાનકડો સીન જે આમિર ખાન 3 ઇડિયટમાં એના પેલા છોકરાના પપ્પા આમિર ખાનને મળવા આવે છે અને એને કહે છે કે मेरी वाइफ काफी दिनों से इंटरनेट सर्फिंग कर रही है, डिसलेक्सिया भी छवि सारी जानकारी उसने पढ़ डाली है, आपको बताना था. क्यों? मुझे क्यों बताना था? नहीं, कहीं आप ये सोच के ना बैठे हो कि हम उन लोगों में से हैं जो अपने बच्चों का ख्याल नहीं करते. ख्याल करना बहुत जरूरी है मिस्टर अवस्थी. इसमें इलाज की शक्ति है, एक मरहम है जिससे दर्द मिटता है. बच्चे को ये तसल्ली हो जाती है कि उसका कोई ख्याल करता है. एक जब भी प्यार भरी पपी, ये दिखाने को कि मैं ख्याल करता हूँ, बेटा मैं तुमसे बहुत प्यार करता हूँ, क्या हुआ जो तुम फिसले, गलती हुई, मैं हूं ना. ये दिलासा, ख्याल करना. ख्याल करना इसी को कहते हैं ना मिस्टर अवस्थी. मुझे खुशी हुई ये सुनकर के आपको लगता है कि आप ख्याल करते हैं. मिस्टर अवस्थी, आपकी वाइफ ने सोलोमन आइलैंड्स के बारे में कुछ पढ़ा इंटरनेट पर? नहीं, सोलोमन आइलैंड्स में आदिवासियों को जंगल का कोई हिस्सा साफ करना होता है खेती के लिए, तो वो पेड़ दरख्तों को काटते नहीं है, महज उस पेड़ के पास सारे पहुंच जाते हैं और जी भर के गालियां देते हैं, कोसते हैं. देखते ही देखते कुछ ही दिनों में पेड़
मुरझा जाता है, अपने आप ही मर जाता है। क्या बात है। આજ મિસ કરતા હતા અને પહેલા તમે બાગબાન વાળું છે આપણું જૂનામાં બાગબાન વાળું કહ્યું હતું બાગબાન કેમ? વાળું You want me to say that? ડેફિનેટલી Really? આઈ વોઝ અ બિગ ફેન ઓફ ઇટ ત્યારે Yeah. બી અત્યારે બી देवी और सज्जनों, अभी अभी आपने मेरे बारे में जो कुछ भी सुना उस पर बिल्कुल भी विश्वास मत कीजिएगा, क्योंकि आलोक मेरी तारीफ इसलिए करता है क्योंकि वो मुझसे बहुत प्यार करता है, और वो प्यार इसलिए नहीं करता है क्योंकि मैं एक बहुत अच्छा इंसान हूं या मुझ में कई गुण हैं। प्यार इसलिए करता है क्योंकि वो खुद एक अच्छा इंसान है। देखिए, मैं कोई लेखक नहीं हूं। लेखक तो सोच के सागर में डूब के न जाने कैसे कैसे मोती निकाले थे। मैंने तो बस वही लिखा है जो जिंदगी ने मुझे लिखा है। भगवान मेरे बारे में या किसी एक इंसान के बारे में नहीं है। यह किताब है बीते हुए कल और आने वाले कल के बीच फैले हुए सन्नाटे के बारे में। यह किताब है एक पीढ़ी और दूसरी पीढ़ी के दरमियान टूटे हुए हर पुल के बारे में। यह किताब है कांपते हुए उन खाली हाथों के बारे में जिन्होंने अपने बच्चों के नन्हे हाथों को पकड़कर उन्हें चलना सिखाया था। यह किताब है तरसते हुए होठों के बारे में जिन पर कभी लोरियां थी मगर अब बरसों से खामोश। जमाना बदल गया है, जिंदगी बदल गई है। हमारी उम्र के लोग याद करें कैसे बेकार के रिश्तों और बंधनों में उलझे रहते थे। हम बाप के चेहरे में ईश्वर दिखते थे, मां के चरणों में स्वर्ग दिखाई देता था। लेकिन अब लोग समझदार हो गए हैं। आज की पीढ़ी बड़ी होशियार और प्रैक्टिकल हो गई है। उनके लिए हर रिश्ता एक सीढ़ी की तरह है जिस पर पांव रख करके वो आगे निकल जाता है, और जब उन सीढ़ियों का कोई इस्तेमाल नहीं रहता है तो उससे घर के टूटे कुर्सी मेज, टूटे फूटे बर्तन, फटे पुराने कपड़े और कल के अखबार की तरह रद्दी समझकर किसी कबाड़ खाने में फेंक देते हैं। लेकिन जिंदगी सीढ़ी की तरह ऊपर नहीं जाती है, जिंदगी पेड़ की तरह होती है, और मां बाप किसी सीढ़ी के पहले पायदान नहीं होते। मां बाप जिंदगी के पेड़ की जड़ है। पेड़ कितना ही बड़ा क्यों ना हो जाए, कितना ही हरा भरा क्यों ना हो जाए, जड़ काटने से वो कभी हरा भरा नहीं रह सकता है। इसलिए आज बड़ी विनम्रता और आदर से मैं पूछता हूं कि जिन बच्चों की खुशियों के लिए एक बाप अपनी मेहनत की पाए पाए हंसते हंसते उन पर खर्च कर देता है, वही बेटा जब बाप की आंखें धुंधली हो जाती है तो उसे कतरा भर रोशनी देने से क्यों कतरा है। एक बाप अगर अपने बेटे की जिंदगी का पहला कदम उठाने में उसकी मदद कर सकता है तो वही बेटा बाप के आखिरी कदम उठाने में उसे सहारा क्यों नहीं दे सकता है। जिंदगी भर अपने बच्चों पर खुशियां लुटाने वाले मां बाप को किस जुर्म में आंसू और तन्हाई की सजा होने दी जाती थी। अगर वो हमें प्यार दे नहीं सकते तो उन्हें हमसे हमारा प्यार छीनने का अधिकार किसने दिया। क्या समझते हैं ये बच्चे कि जिन मां बाप को प्यार के बंधन में बांध कर भगवान ने एक किया है
उन्हें वो दो हिस्सों में बांट कर अलग अलग तड़पने के लिए छोड़ सकते हैं? क्या इसी दिन के लिए इंसान औलाद पालता है? इसी दिन के लिए? औलाद शायद ये भूल रही है कि जो आज हमारा है कल उनका होगा। जो सवाल आज हम पूछ रहे हैं वही सवाल कल वो पूछेंगे। और रही मेरी बात, तो मेरी चिंता तो अपनी जगह पर मन है, क्योंकि हम अगर उन बच्चों को पाल पोस कर बड़ा कर सकते हैं जो न चल सकते हैं, न बोल सकते हैं, न कुछ समझ सकते हैं, तो हम अपने आप को भी पाल सकते हैं। हमें किसी से कोई उम्मीद की ज़रूरत नहीं है, क्योंकि हम बहुत खुशकिस्मत हैं। हम इसलिए खुशकिस्मत है क्योंकि हमें ज़िंदगी ने एक ऐसा हमसफ़र दिया है जिसके साथ चलते चलते रास्ते आसान होते गए, जिसके साथ चलते चलते उलझने सुलझती गई। और वो हमसफ़र है मेरी पत्नी पूजा। पूजा, थैंक्स फॉर बीइंग देयर। तुम हो तो हम हैं तो सब कुछ है, और ना कुछ नहीं, कुछ भी नहीं। या આટલું ઇઝીલી એક કેરેક્ટરમાં આવી જવું અને એને એવી રીતે પરફોર્મ કરવું કે આ તમારી પર જ થયું છે. હાઉ ટુ માસ્ટર ધીસ આર્ટ? प्रैक्टिस, थिएटर। मैं काफ़ी लोगों को बोलता हूँ कि थिएटर के साथ में आप कुछ ऐसा मोनोलॉग भी रेडी करके रखो जो आप 10 लोगों के बीच में बोल सको। मैं ये कहीं पर भी कैसी भी सिचुएशन में कोई मुझे नींद से भी उठा के बोलेगा तो मैं बोल दूंगा। मैं ज़रा भी अंदर से मेरे अंदर ये नहीं रहेगा कि अरे यार अभी तो उठा हूँ नहीं। नो नो, ये मैं हमेशा करता हूँ। कोई भी दोस्त मिलता है, जैसे मैं जब नया नया मुंबई में आया था तब ये सब डायलॉग मैं करके आया था। तो जब भी कोई दोस्त मिलता है तो उसको मैं, यार एक डायलॉग सुनाऊँ क्या तुझे, ऐसे ऐसे करके मैं प्रैक्टिस करता था। क्या हुआ है, एक दो गलतियां हो जाती है, ठीक है, इट्स ओके, पर बोलो ना, करो ना उसके जैसा। करते रहने से क्या है कि आपकी वोकेबुलरी ठीक हो जाती है, आपको आपके माइंड में कोई और स्पेस नहीं रहेगा सिवाय कि ये डालो। देखो आप भी नोटिस करो, जब आप कुछ अच्छी चीज़ देख रहे होते हो, सुन रहे होते हो, तो आप भी उसमें मिक्स हो जाते हो, आप भी उसमें घुस जाते हो। सेम थिंग जब हम भी कुछ एक्ट कर रहे होते हैं तो हम इसमें घुस जाते हैं, तब आप कुछ और नहीं, तब आप प्रेजेंट मोमेंट में रहते हो। सो प्रेजेंट मोमेंट में रहना बहुत जरूरी है, तभी आप ये कर पाओगे। ऑलवेज स्पीक पीपल के, करते रहो ये सारी चीज़ें, ये प्रैक्टिसेस है हमारे। जैसे बोलते हैं ना, ओम बोलते रहो करते रहो, ठीक है वो भी करो, लेकिन ये सारी चीज़ें भी बहुत मैटर करती हैं। સો ટુ એન્ડ આપણી પાસે એક નાનકડી ગેમ છે. अच्छा, સિન્સ યુ આર અ પાર્ટ ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રી એઝ વેલ એઝ બોલિવૂડ ઇન્ડસ્ટ્રી, તો મારી પાસે હવે તો હોલિવૂડ ઇન્ડસ્ટ્રી પણ કઈ હોલિવૂડ ઇન્ડસ્ટ્રી બી क्या તો મારી પાસે અમુક આઇકોનિક ગુજરાતી મૂવીઝ છે જેનું તમારે, ઇફ યુ આર અ કાસ્ટિંગ ડિરેક્ટર અને તમારે બોલિવૂડમાં એ ફિલ્મનું કાસ્ટિંગ કરવાનું છે, તમે કેવી રીતે કરશો? ઓકે। તો ધ ફર્સ્ટ ફિલ્મ વી હેવ ઇઝ છેલ્લો દિવસ, જેમાં તમારે ચાર જે કેરેક્ટર્સ છે એમનું કાસ્ટ કરવાનું. છેલ્લો દિવસમાં મલ્હારનું કેરેક્ટર હું અગર કોઈને આપું તો એ અક્ષય કુમાર, એના દોસ્તનું કેરેક્ટર અરશદ વારસી, ત્રીજું એક કેરેક્ટર છે તે પેલો ગભરું છોકરો, શું નામ એનું, યશ વાળું કેરેક્ટર હું કદાચ કોઈને આપું ને તો એ કદાચ મારા ખ્યાલથી શ્રેયસ તલપડે,
isn't it? અને ચોથું કેરેક્ટર જે આર્જવભાઈનું હતું. આર્જવનું, હા, એ કેરેક્ટર કદાચ મારા ખ્યાલથી કોણ સારું કરી શકે, આઈ ડોન્ટ નો સમ મે બી જયદીપ અલાવતને ટ્રાય કરો. ઇઝ અ ગુડ એક્ટર. મે બી કદાચ કોમેડીમાં ક્યારે હજી સુધી કોઈ જોયો નથી, પણ ઇઝ અ ગુડ કોમેડિયન. સો એ કદાચ એ કરી શકે એમ. લવની ભવાઈમાં જો તમારે મલ્હાર પ્રતિકભાઈ અને આરોહીનું કેરેક્ટર તમારે કાસ્ટ કરવાનું. મલ્હાર પ્રતિક, અજય દેવગન કદાચ મલ્હારના કેરેક્ટર માટે, નહીં સોરી, પ્રતિકના કેરેક્ટર માટે કદાચ અજય દેવગન, અને ઓલા કેરેક્ટર માટે સૈફ અલી ખાન. અને એ આરોહી કેરેક્ટર એકદમ પરફેક્ટ છે. સૈફ અલી ખાન કોઈ પણ ઇઝ અ ગુડ. અને આરોહી માટે હું કદાચ આલિયા ભટ્ટ, વેરી ગુડ એક્ટ્રેસ. અને અત્યારે જ નહીં કાંઈ કોઈ આઇકોનિક ગુજરાતી ફિલ્મ લાલોનું છે તમારે. લાલો, લાલોમાં કદાચ કૃષ્ણનું કેરેક્ટર હું કોઈને આપવા માંગુ તો એ બટ નેચરલ એનું કદાચ મને એવું લાગે છે કે બહુ આઇકોનિક કેરેક્ટર છે, એટલે ભગવાન છે પણ અને નથી પણ એવું પણ બતાવ્યું છે. તે કદાચ અક્ષય કુમાર સારું કરી શકે. ભગવાનનું કેરેક્ટર જે એને ઓ માય ગોડમાં OMG માં કર્યું છે સારું કરે છે. અને એની સામે કદાચ જે લાલો બન્યો છે તે આપણે રિક્ષાવાળાનું કેરેક્ટર રજનીકાંતનું જમાઈ શું નામ? ધનુષ. ધનુષ બહુ સારું કર્યા. ધનુષ હા, બહુ મસ્ત છે. બહુ મસ્ત એક્ટર છે. સો એની સામે કદાચ અક્ષય કુમાર, આઈ ડોન્ટ નો સમહાઉ, બટ ઇટ્સ અ ગુડ કોમ્બિનેશન. રોંગ સાઈડ રાજુમાં પ્રતિકભાઈનું કેરેક્ટર અને તમારું કેરેક્ટર, તમારા બે કેરેક્ટર્સને ઓફકોર્સ મારું કેરેક્ટર તો હું જ કરું, બટ યા ઇફ મારે કોઈકને આપવું હોય તો મારા કેરેક્ટર માટે હું અન્નુ કપૂર સાહેબને હું રાખીશ. ઇઝ અ માર્વલસ. વકીલના કેરેક્ટરમાં ઇઝ અમેઝિંગ. અને પ્રતિક ગાંધીના કેરેક્ટર માટે હી વોઝ એપ્ટ એટ દેટ કેરેક્ટર, બટ સ્ટીલ આઈ કેન સે પ્રતિક ગાંધીને આપી શકાય બિકોઝ એ અત્યારે સારું કરી રહ્યો છે. યા એવું છે. સો ટુ એન્ડ વિથ એક ડ્રીમ કેરેક્ટર કે એક ડ્રીમ રોલ કે એક હિસ્ટોરિક ફિગર જે કેરેક્ટર તમને કરવું છે, કે તમને કોઈ પૂછે કે તમારે કોઈ કેરેક્ટર કરવું છે તો તમે આ કેરેક્ટરનું નામ લો, એવું કોઈ કેરેક્ટર જે તમારી વિશલિસ્ટમાં છે કે આ પાત્ર મારે ભજવવું છે? 2-3 પાત્રો છે જે મારે ખરેખર ભજવવાની ઈચ્છા છે. એક તો ખેલોના ફિલ્મમાં જે આપણા હરિભાઈએ જે સંજીવ કુમારે જે કેરેક્ટર કર્યું હતું તે મારી બહુ ઈચ્છા છે. બીજું એક પાત્ર અમે લોકોએ એક પ્લે કર્યું હતું, ચાલો સોરી યે દિલ માંગે મોર. એમાં એક કોમેડી કેરેક્ટર હતું, એટલે બહુ જબરદસ્ત કેરેક્ટર હતું. એ કેરેક્ટર મેં કર્યું હતું. મને એવું લાગે છે એના પર ફિલ્મ બને તો મજા આવે. જેમ કે ગરમ મસાલા ફિલ્મ હતી, હા, એ ગરમ મસાલામાં જે અક્ષય કુમારનું પાત્ર છે તે પણ એઝ ઇટ ઇઝ હતું, અને એની સામે જે પેલું જોન તે કેરેક્ટર, એટલે બંને બહુ જ એપ્ટ હતા એ કોમેડી માટે. એમ છેલ્લે છોકરી બનીને આવે છે અને એવું બતાવે છે. આમાં સરસ રોલ છે. મને એવું લાગે છે કે એના પર ફિલ્મ બનશે તો આઈ વુડ લવ ટુ ડુ દેટ કેરેક્ટર. અને ત્રીજું એક કેરેક્ટર જે મને ખરેખર બહુ કરવાની ઈચ્છા છે તે છે કૃષ્ણનું પાત્ર. સો લેટ્સ સી. યસ. તો બધા ડિરેક્ટર્સ સાંભળી લેજો, આ કેરેક્ટર્સ છે. વી નીડ ફિલ્મ્સ ઓન ધીસ. ઓફકોર્સ. યસ. સો થેન્ક યુ સર ફોર બીંગ અ પાર્ટ ઓફ બાતચીત. થેન્ક યુ. બહુ જ મજા આવી. આખું વર્કશોપ થઈ ગયો મારા માટે. અચ્છા, લાઈફનો વર્કશોપ થઈ ગયો. જે રીતે યોર ટેક ઓન યોર લાઈફ, તમારા એક્સપિરિયન્સીસ સાંભળીને એઝ અ પર્સન બી વી લર્ન સો મેની થિંગ્સ. મોટિવેશનલ થિંગ્સ. 100%. મારા પોતાના એક્ટિંગ ક્લાસ પણ ચાલતા હતા, એટલે હજી પણ ચાલે છે. હું બરોડામાં પણ ટ્રાય કરી રહ્યો છું એક્ટિંગ ક્લાસીસ શરૂ કરવા માટે. તો તમે મને કહો. ઓફકોર્સ. તો અમે લોકો એક્ટિંગ ક્લાસીસ શરૂ કરવાના બરોડામાં, અમદાવાદમાં પણ શરૂ કરવું છે. સુરતમાં ઓલરેડી ચાલે છે મારા. મુંબઈમાં મેં શરૂ કર્યા છે હમણાં એક્ટિંગ ક્લાસીસ. સો લેટ્સ સી, કોઈકને મારા થકી કંઈક ફાયદો થઈ જશે તો 100%. નોમિનલ ફીઝમાં જે ખાલી ખર્ચા લાગતા હોય તે ખર્ચા નીકળી જાય તો બહુ થઈ ગયું. કારણ કે આ વસ્તુ કેવી છે ને કે તમે જ્યારે કોઈને વહેંચો ને તો એ વધે. 100%. હંમેશા જોજો, નોલેજ તમે જેટલું વેચો એટલું વધે.
અને આ પણ જેટલું વેચો એટલું ઘટે. સમજ્યા? સમજી તો વહેંચો અને વેચોમાં બહુ ફરક ફરક છે. છે. આપણે વહેંચવાનું કામ કરવું છે, વેચવાનું ઓટોમેટિક સંભાળશે ઉપરવાળો. અને આ સેશન પછી તો હવે આખા જે આ પોડકાસ્ટ પછી તો આઈ વિલ બી ધ વન હુ વિલ બી એનરોલિંગ ફોર ઇટ. How sweet of you. Thank you. Yeah, I'll definitely contact you. અને યસ We'll do something better together 100%. for sure. થેન્ક યુ ફોર બિંગ અ પાર્ટ ઓફ વાતચીત. Thank you so much. બહુ જ મજા આવી. થેન્ક યુ. આ જ રીતે દરેક એક્ટરોને, દરેક વ્યક્તિને મારી એવી ઈચ્છા છે કે તમારા પોતાના ફિલ્ડમાં જે પણ કામ કરી રહ્યા હો, શિદ્દત સાથે 100% આપીને, ફોકસ્ડ રહીને, અને તમારા માઇન્ડને કૂલ અને કામ રાખીને કોઈ પણ ફિલ્મમાં કામ કરશો ને તો સારું કામ થશે. આવી મારી દરેક વ્યક્તિને પ્રાર્થના છે. કન્સિસ્ટન્સીથી કામ કરો. પછી આ કેવું છે ને કે કન્સિસ્ટન્સી વગર થઈ શકે એમ નથી. બહુ જલ્દી આપણે બોર થઈ જતા હોઈએ છીએ. कोई हम अपने आप को ज़्यादा देर तक मोटिवेट नहीं कर सकते हैं, या कोई और भी नहीं कर सकता है मोटिवेट. કન્સિસ્ટન્સી ઇઝ ધ થિંગ કે તમારે એના થકી તમે તમારા ફિલ્ડમાં આગળ વધી શકો. સક્સેસ જોઈતી હશે ને તો આટલી વસ્તુઓનું ધ્યાન રાખવાનું. 100% ફોકસ્ડ, કન્સિસ્ટન્સી, કમિટમેન્ટ એન્ડ હાર્ડવર્ક. બાકી લક એનું કામ ઓટોમેટિક કરશે. જોરદાર. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ક્યાં વાત, બહુ મસ્ત.